કેમ છો મિત્રો? હું છું ઇન્દ્રજીત પટેલ. આઈપી એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ પ્રકરણ 5 લખાણની જાવકના 100 MCQ જોવા જઈ રહ્યા છીએ. એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવનાર વિડીયો તમને સરળતાથી મળી રહે. તો ચાલો આજના પ્રકરણની શરૂઆત કરીએ MCQ 1 થી. તો કચેરી પદ્ધતિ અનુસાર શાખામાંથી કોઈ પણ સત્તાવાર પત્ર બહાર મોકલતા પહેલા તેના પર કોની સહી અથવા મંજૂરી હોવી કાનૂની રીતે ફરજિયાત છે? માત્ર કચેરીના વડા અથવા સક્ષમ સત્તાધિકારી, કોઈ પણ જુનિયર ક્લાર્ક, બહારની એજન્સીના સુપરવાઇઝર, માત્ર કચેરીના ચોકીદાર? તો સરકારી વહીવટમાં કોઈ પણ પત્ર કચેરીના વડા કે તેના દ્વારા નિયમબદ્ધ રીતે અધિકૃત કરાયેલ સક્ષમ અધિકારીની સહી વિના સત્તાવાર દસ્તાવેજ ગણાતો નથી. એટલે આપણો રાઈટ આન્સર રહેશે એ, માત્ર કચેરીના વડા અથવા સક્ષમ સત્તાધિકારી. રાઈટ આન્સર ઇઝ એ. જાવક શાખા આઉટવર્ક સેક્શનમાં આખરી પત્ર ટાઈપ કરવા માટે મોકલતા પહેલા ફાઇલમાં મંજૂર થયેલા કાચા લખાણને વહીવટી પરિભાષામાં શું કહેવામાં આવે છે? મુસદ્દો કે ડ્રાફ્ટ, નોંધપાનું, આવક પાવતી કે પર્સનલ ડાયરી? તો અધિકારી દ્વારા સુધારા વધારા સાથે મંજૂર કરાયેલા કાચા પત્રના સ્વરૂપને મુસદ્દો કહે છે, જેના આધારે જાવક શાખા આખરી સત્તાવાર પત્ર તૈયાર કરે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ, મુસદ્દો કે ડ્રાફ્ટ. રાઈટ આન્સર ઇઝ એ. કચેરીમાંથી બહાર જતી તમામ સત્તાવાર ટપાલ અને પત્રોની વિગતવાર ક્રમિક નોંધ રાખવા માટે કયું માસ્ટર રજિસ્ટર નિભાવવામાં આવે છે? જાવક રજિસ્ટર, આઉટવર્ડ રજિસ્ટર, ઇનવર્ડ રજિસ્ટર, સ્ટોક રજિસ્ટર કે કેશબુક? તો કચેરીમાંથી રવાના થતા દરેક પત્રને અનન્ય જાવક નંબર આપવામાં અને તેનો કાનૂની રેકોર્ડ રાખવા માટે આ રજિસ્ટરનો ઉપયોગ થાય છે. એટલે કે રાઈટ આન્સર રહેશે આપણો જાવક રજિસ્ટર, આઉટવર્ડ રજિસ્ટર. રાઈટ આન્સર ઇઝ એ. જાવક પત્ર પર લખવામાં આવતો આઉટવર્ડ નંબર સામાન્ય રીતે કઈ વહીવટી વિગતો જોડીને બનાવવામાં આવે છે? કચેરી કે શાખાનો કોડ, વિષય ક્રમાંક, સળંગ જાવક નંબર, વર્ષ, માત્ર પત્ર મેળવનારનો ફોન નંબર, માત્ર ક્લાર્કનું નામ, રેન્ડમ ડિજિટલ પાસવર્ડ? તો આ વૈજ્ઞાનિક માળખાના કારણે ભવિષ્યમાં પત્રોનો નંબર જોતા જ ખબર પડી જાય છે કે આ પત્ર કયા વર્ષમાં, કઈ શાખામાંથી અને કયા વિષય અંતર્ગત બહાર પડ્યો હતો. તો રાઈટ આન્સર ઇઝ એ, કચેરી કે શાખા કોડ, વિષય ક્રમાંક, સળંગ જાવક નંબર અને વર્ષ. તો રાઈટ આન્સર ઇઝ એ. જો કોઈ જાવક પત્ર સાથે અન્ય સરકારી અહેવાલો, ઠરાવો કે નકશાઓ મોકલવાના હોય તો પત્રના અંતે ડાબી બાજુએ કયો સત્તાવાર શબ્દ લખી તેની યાદી અપાય છે? વિધાન, સંદર્ભ, નકલ રવાના કે ટિપ્પણી? તો મુખ્ય પત્રની સાથે કચેરી દ્વારા કયા કયા વધારાના મહત્વના દસ્તાવેજો સંલગ્ન કરીને મોકલવામાં આવ્યા છે તેની ચોક્કસ વિગત દર્શાવવા માટે બિડાણ શબ્દ વપરાય છે. તો રાઈટ આન્સર છે આપણો એ, બિડાણ. જ્યારે એક જ સરકારી હુકમ કે પરિપત્ર એક કરતાં વધુ તાબાની કચેરીઓને અથવા અન્ય અધિકારીઓને માહિતી કે અમલવારી કે માટે મોકલવાનો હોય ત્યારે પત્રમાં કઈ જોગવાઈ વપરાય છે? નકલ, સવિનય રવાના, નકલ રવાના, ગુપ્ત નોંધ, અર્ધ સરકારી મુસદ્દો કે મૌખિક આદેશ? તો આ જોગવાઈથી એક જ પત્રની નકલો અન્ય તમામ સંબંધિત વિભાગોને એક સાથે મોકલી શકાય છે, જે પત્રના બિલકુલ નીચેના ભાગમાં ક્રમવાર દર્શાવાય છે. તો રાઈટ આન્સર ઇઝ એ, નકલ સવિનય રવાના કે નકલ રવાના. રાઈટ આન્સર ઇઝ એ. ટપાલ રવાનગીના નિયમો અનુસાર અતિ મહત્વના કાનૂની દસ્તાવેજો અથવા કોર્ટ મેટરના જાવક પત્રો સામાન્ય ટપાલના બદલે કઈ પદ્ધતિથી મોકલવા હિતાવહ છે? રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ,
સાદી કુરિયર સેવા વગર રસીદે, બસના ડ્રાઈવર સાથે મૌખિક મોકલવું, ફેક્સ દ્વારા અસ્પષ્ટ નકલ મોકલવી, તો આરપીએડી પદ્ધતિ પત્ર સામેવાળી વ્યક્તિને મળ્યો હોવાની સત્તાવાર પહોંચ એકનોલેજમેન્ટ ડ્યુ કચેરી પરત મળે છે, જે ભવિષ્યના કોર્ટમાં પાકો કાનૂની પુરાવો બની રહે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ, રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ. રાઈટ આન્સર ઇઝ એ. જાવક શાખા દ્વારા જ્યારે કોઈ પત્ર રવાના કરવામાં આવે ત્યારે તે પત્રની એક અસલ નકલ ફાઇલમાં રેકોર્ડ તરીકે રાખવામાં આવે છે. તેને વહીવટી ભાષામાં શું કહેવાય? ઓફિસ નકલ, કાર્યાલય પત્ર, રફ ડ્રાફ્ટ, ડાયરી પાનું, વધારાનો કાગળ. ભવિષ્યના સંદર્ભ અને ઓડિટ માટે મોકલેલા પત્રની આબેહૂબ નકલ જેના પર સક્ષમ અધિકારીની સહી કે ટૂંકી સહી હોય ફાઇલમાં રાખવી ફરજિયાત છે, જેને ઓફલાઈન કોપી કે ઓસી કહે છે. તો રાઈટ આન્સર છે આપણો એ, ઓફિસ નકલ કે કાર્યાલય પત્ર. ઓફિસ કોપી ને ઓસી પણ કહેવાય છે. તો રાઈટ આન્સર ઇઝ એ. ઈ ઓફિસ પ્રણાલીમાં પત્રની જાવક માટે કઈ ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? પત્રને સ્કેન કરીને ડિલીટ કરવો, ઈ સાઇન ડીએસસીનો ઉપયોગ કરીને ડિસ્પેચ ઓપ્શન, પત્રનો ફોટો પાડીને વોટ્સએપ કરવો કે માત્ર ઈમેલ ડ્રાફ્ટ સેવ રાખવો. તો ઈ ઓફિસમાં પત્ર મંજૂર થયા બાદ ડિજિટલ સહી સાથે સિસ્ટમમાંથી જ સીધો ડિસ્પેચ કરાય છે, જેનાથી કાગળ અને સમય બંનેની મોટી બચત થાય છે અને ટ્રેકિંગ પણ સચોટ રહે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, ઈ સાઇન ડીએસસીનો ઉપયોગ કરીને ડિસ્પેચ વ્યૂ ઇલેક્ટ્રોનિક પોર્ટલ મોડ ઓપ્શન. રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટરમાં પત્રની નોંધણી કરતી વખતે નીચેનામાંથી કઈ વિગત નોંધવી બિનજરૂરી કે ગૌણ છે? પત્ર મોકલ્યાની તારીખ અને જાવક નંબર, પત્ર મેળવનારનું નામ અને સરનામું, પત્રનો ટૂંકો વિષય, પત્ર ટાઈપ કરનાર ઓપરેટરના ઘરનું સરનામું. તો જાવક રજિસ્ટર એ સત્તાવાર વહીવટી દસ્તાવેજ છે. તેમાં પત્રની વહીવટી વિગતો અને મેળવનારનું સરનામું જ મહત્વનું છે. કર્મચારીની અંગત ઘરની માહિતી સાથે તેને કોઈ લેવા દેવા નથી. તો રાઈટ આન્સર છે આપણે પત્ર ટાઈપ કરનાર ઓપરેટરનું ઘરનું સરનામું બિનજરૂરી કે ગૌણ છે. તો રાઈટ આન્સર ઇઝ ડી. જાવક શાખાના નિયમો મુજબ કચેરીમાંથી મોકલવામાં આવતી સ્થાનિક ટપાલ લોકલ મેલ જે તે શહેરમાં આપવાની ટપાલ સામાન્ય રીતે કયા માધ્યમથી મોકલવી સૌથી વધુ આર્થિક અને સુરક્ષિત ગણાય છે? સ્પીડ પોસ્ટ દ્વારા, ઓફિસના પટાવાળા, સ્ટાફ મેસેન્જર દ્વારા, પિયોન બુકમાં સહી મેળવીને, ખાનગી હેલિકોપ્ટર સેવા દ્વારા કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને. તો સ્થાનિક કચેરીઓ કે નજીકના વિસ્તારોમાં પત્રો આપવા માટે પિયોન બુક ડિલિવરી બુકનો ઉપયોગ થાય છે. આનાથી પોસ્ટલ ટિકિટનો ખર્ચ બચે છે અને મેળવનારની સહી સાથેનો પાકો પુરાવો ત્વરિત મળી જાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ઓફિસના પટાવાળા સ્ટાફ મેસેન્જર દ્વારા પિયોન બુકમાં સહી મેળવીને. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી નિયમો અનુસાર જાવક રજિસ્ટરમાં નોંધણી કર્યા વગર જો કોઈ પત્ર કચેરીની બહાર મોકલવામાં આવે તો તે પત્રની કાનૂની સ્થિતિ શું ગણાય? તે અતિસત્તાવાર પત્ર ગણાય, તે પત્ર કાનૂની રીતે અમાન્ય, બિનસત્તાવાર અને શંકાસ્પદ ગણાય, તેના પર વ્યાજ મળે, તે આપોઆપ કોર્ટ ઓર્ડર બની જાય. તો દરેક સત્તાવાર પત્રોનો રેકોર્ડ જાવક રજિસ્ટરમાં હોવો જ જોઈએ. જો રજિસ્ટરમાં એન્ટ્રી ન હોય તો તે પત્ર કચેરી દ્વારા સત્તાવાર રીતે મોકલાયો નથી તેમ માનીને તેને કાનૂની માન્યતા રદ થાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, તે પત્રની કાનૂની રીતે અમાન્ય, બિનસત્તાવાર અને શંકાસ્પદ ગણાય. તો રાઈટ આન્સર ઇઝ બી. ટપાલ રવાનગી વ્યવસ્થામાં સ્ટેમ્પ રજિસ્ટર ટિકિટ બુક નિભાવવાનો મુખ્ય હેતુ શું છે? ટિકિટોની સુંદરતા જોવી, રોજિંદી સરકારી ટપાલ પાછળ વપરાયેલી પોસ્ટલ ટિકિટો ટપાલ ખર્ચનો સચોટ હિસાબ રાખવો અને ઓડિટ કરાવવું, કર્મચારીઓનો લોન હિસાબ રાખવો, સ્ટેશનરી ખરીદવી. તો સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા માટે આ રજિસ્ટર ખૂબ જ મહત્વનું છે. કયા પત્ર પાછળ કેટલી ટિકિટ રૂપિયા વપરાય
તેનો આખો હિસાબ આ ઓડિટેબલ રજિસ્ટરમાં રાખવો પડે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, રોજિંદી સરકારી ટપાલ પાછળ વપરાયેલી પોસ્ટલ ટિકિટો ટપાલ ખર્ચનો સચોટ હિસાબ રાખવો અને ઓડિટ કરાવવો. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ પત્ર ગુપ્ત એટલે કે કોન્ફિડેન્શિયલ સિક્રેટ શ્રેણીનો હોય તો જાવક શાખાના ક્લાર્કે તેને રવાના કરતી વખતે કઈ ખાસ કાળજી રાખવાની હોય છે? પત્રને ખુલ્લો મોકલવો, પત્રને ડબલ પરબિડિયામાં પેક કરવો, અંદરના પરબિડિયામાં પર ગુપ્ત લખી સીલ કરવું અને બહારના પરબિડિયા પર માત્ર મેળવનારનું સત્તાવાર સરનામું લખવું, પત્રનો વિષય બોર્ડ પર લખવો, પત્ર સાદા કાગળની જેમ ફેંકી દેવો. માહિતીની ગોપનીયતા જળવાઈ રહે તે માટે ડબલ એન્વેલોપ સિસ્ટમ વપરાય છે. બહારનું કવર ઓફિસનો કોઈ પણ ક્લાર્ક ખોલી શકે, પરંતુ અંદરનું સીલબંધ કવર માત્ર જે તે સંબંધિત અધિકારી જ ખોલી શકે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, પત્રને ડબલ પરબિડિયામાં પેક કરવો, અંદરના પરબિડિયા પર ગુપ્ત લખી સીલ કરવું અને બહારના પરબિડિયા પર માત્ર મેળવનારની સત્તાવાર સરનામું લખવું. તો રાઈટ આન્સર ઇઝ બી. મુસદ્દા પર સક્ષમ અધિકારીની સહી થઈ ગયા પછી જાવક શાખા દ્વારા આખરી પત્ર તૈયાર કરતી વખતે કઈ બાબતની કડક ચકાસણી કરવાની હોય છે? મુસદ્દામાં અધિકારીએ પેન્સિલથી સૂચવેલ તમામ સુધારા આખરી પત્રમાં યોગ્ય રીતે સમાવાય છે કે નહીં, પત્રનો કલર કેવો છે, અધિકારીના અક્ષર સુંદર છે કે નહીં, કે પત્રની લંબાઈ કેટલી છે. તો અધિકારીએ મુસદ્દો મંજૂર કરતી વખતે જે સુધારા કર્યા હોય તે આખરી પત્રમાં લેવા જોઈએ. જો તે રહી જાય તો વહીવટી ક્ષતિ ગણાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ, મુસદ્દામાં અધિકારીએ પેન્સિલથી સૂચવેલા તમામ સુધારા આખરી પત્રમાં યોગ્ય રીતે સમાવાય છે કે નહીં. તો રાઈટ આન્સર ઇઝ એ. જાવક પ્રક્રિયામાં સાપ્તાહિક ટપાલ રવાનગી પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? રોજ કચેરી બંધ રાખવા માટે, જ્યારે તાબાની નીચલી કચેરીઓને નિયમિત બિન તાકીદના પત્રો મોકલવાના હોય ત્યારે રોજનો ટપાલ ખર્ચ બચાવવા, અઠવાડિયામાં એક જ મોટો કવરમાં બધા પત્રો ભેગા કરી મોકલવા, માત્ર બજેટના કામો માટે, રજાઓ ગણવા માટે. તો આ પદ્ધતિથી આર્થિક બચત થાય છે. રોજ અલગ અલગ કવર અને ટિકિટો લગાડવાને બદલે અઠવાડિયે એકવાર બધી ટપાલ એક સાથે મોકલીને સરકારી ખર્ચ ઘટાડી શકાય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, જ્યારે તાબાની નીચલી કચેરીઓને નિયમિત બિન તાકીદના પત્રો મોકલવાના હોય ત્યારે રોજનો ટપાલ ખર્ચ બચાવવા અઠવાડિયામાં એક જ મોટા કવરમાં બધા પત્રો ભેગા કરી મોકલવા. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલીમાં પત્ર ડિસ્પેચ થયા પછી સિસ્ટમ દ્વારા કયો અનન્ય નંબર ઓટો જનરેટ થાય છે જે ભવિષ્યમાં ટ્રેકિંગ માટે વપરાય છે? ડિસ્પેચ નંબર કે ઇલેક્ટ્રિક જાવક નંબર, માત્ર ઓપરેટર આઈડી, કોમ્પ્યુટર આઈપી એડ્રેસ કે આધાર ઓટીપી? તો ડિજિટલ સચિવાલયમાં જેવો પત્ર સેન્ડ ડિસ્પેચ થાય એટલે કોમ્પ્યુટર જાતે જ એક યુનિક નંબર જનરેટ કરે છે જે ક્યારેય બદલી કે ભૂસી શકાતો નથી. તો રાઈટ આન્સર રહેશે આપણો એ, ડિસ્પેચ નંબર કે ઇલેક્ટ્રોનિક જાવક નંબર, ઇલેક્ટ્રોનિક આઉટવર્ડ નંબર. તો રાઈટ આન્સર ઇઝ એ. જાવક શાખામાં પત્રો પર ટપાલ ટિકિટો ચોંટાડવા માટે કયા આધુનિક સરકારી મશીનોનો ઉપયોગ મોટાભાગની મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીઓમાં થાય છે? ઝેરોક્સ મશીન, ફ્રેન્કિંગ મશીન, ટાઈપરાઇટર કે લેમિનેશન મશીન? તો જ્યારે કચેરીમાં રોજની હજારો ટપાલ બહાર મોકલવાની હોય ત્યારે હાથેથી ટિકિટ ચોંટાડવામાં બહુ સમય બગડે છે. ફ્રેન્કિંગ મશીન પત્રો પર સીધો જ જરૂરી રકમનો સત્તાવાર ડિજિટલ સિક્કો પોસ્ટલ વેલ્યુ મારી આપે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, ફ્રેન્કિંગ મશીન. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5ના નિયમો મુજબ જો કોઈ જાવક પત્રમાં એક કરતાં વધુ બિડાણ હોય તો જાવક ક્લાર્કે કવરમાં પત્ર પેક કરતી વખતે કઈ વહીવટી કાળજી રાખવી જોઈએ? બિડાણ અલગ કવરમાં મોકલવા, તમામ બિડાણોને મુખ્ય પત્રની પાછળ ક્રમમાં જેમ પત્રમાં ઉલ્લેખ હોય તેમ ગોઠવીને મજબૂત રીતે સ્ટેમ્પલ કે ટેગ કરવા, બિડાણ ફાડી નાખવા, પત્રમાં ગમે ત્યાં વચ્ચે કાગળો મૂકી દેવા.
તો ચાલો જોઈએ. મેળવનાર વ્યક્તિને પત્ર વાંચતી વખતે સંદર્ભો સરળતાથી મળી રહે અને કોઈ કાગળ કવરમાંથી બહાર કાઢતી વખતે રહી ન જાય તે માટે ક્રમબદ્ધ જોડાણ અત્યંત જરૂરી છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. તમામ બિડાણોને મુખ્ય પત્રની પાછળ ક્રમવાર જેમ પત્રમાં ઉલ્લેખ હોય તેમ ગોઠવીને મજબૂત રીતે સ્ટેમ્પલ કે ટેગ કરવા. રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટર આઉટવર્ડ રજિસ્ટરના નાણાકીય વર્ષના અંતે 31 માર્ચના રોજ નવા વર્ષની શરૂઆત માટે કયો વહીવટી નિયમ લાગુ પડે છે? જૂનું રજિસ્ટર ચાલુ રાખવું, ચાલુ નંબર સળંગ રાખવા, 1 એપ્રિલથી તદ્દન નવું જાવક રજિસ્ટર શરૂ કરી જાવક ક્રમાંક ફરીથી નંબર 1 સિરિયલ નંબર 1 થી શરૂ કરવો કે રજિસ્ટરનો નાશ કરવો. તો દરેક નાણાકીય વર્ષ એટલે કે ફાઇનાન્શિયલ યરનું ઓડિટ અલગ થતું હોવાથી 1 એપ્રિલથી રેકોર્ડ ફ્રેશ કરાય છે અને જાવક સિરીઝ ફરી એકથી ઓપન થાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો સી. 1 એપ્રિલથી તદ્દન નવું જાવક રજિસ્ટર શરૂ કરી જાવક ક્રમાંક ફરીથી નંબર 1 સિરિયલ નંબર 1 થી શરૂ કરવો. રાઈટ આન્સર ઇઝ સી. જાવક શાખાના નિયમો મુજબ જો કોઈ નાગરિક કે સંસ્થાને કચેરી તરફથી મોકલવામાં આવતા પત્રમાં વહીવટી ભૂલ અથવા આંકડાકીય ક્ષતિ રહી ગઈ હોય અને પત્ર રવાના થઈ ગયો હોય તો તેને સુધારવા માટે કયો સત્તાવાર પત્ર મોકલવામાં આવે છે? સામાન્ય પત્ર, શુદ્ધિપત્ર કે સુધારો, રજા મંજૂરી હુકમ કે જાહેર નોટિસ? તો સત્તાવાર રેકોર્ડમાં થયેલી ભૂલને સુધારવા માટે વહીવટી રીતે શુદ્ધિપત્ર બહાર પાડવામાં આવે છે, જેમાં અગાઉના પત્રોનો જાવક નંબર અને તારીખ ટાંકીને કર્યો સુધારો વાંચવો તેની સ્પષ્ટ કરાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો શુદ્ધિપત્ર કે સુધારો. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી ડ્રાફ્ટિંગના પ્રોટોકોલ અનુસાર કચેરીમાંથી બહાર જતા સત્તાવાર જાવક પત્રમાં નીચેનામાંથી કયું સંબોધન વાપરવું કાયદાકીય અને નૈતિક રીતે સૌથી યોગ્ય ગણાય છે? માત્ર વ્યક્તિનું હુલામણું નામ, હોદ્દા અથવા મોભા અનુસાર શ્રીમાન, શ્રીમતી અથવા માનનીય, સર, મેડમ, ઓનરેબલ, કોઈ પણ સંબોધન વગર સીધું લખાણ કે અનૌપચારિક મિત્રતાવાળું શબ્દો? તો સરકારી પત્ર વ્યવહાર એ કચેરીની ગરિમા દર્શાવે છે. તેથી પત્ર મેળવનાર નાગરિક કે અધિકારી માટે હંમેશા સત્તાવાર અને આદરપૂર્વકના સંબોધનો જ ઉપયોગ થાય છે. આથી આપણો રાઈટ આન્સર રહેશે બી. હોદ્દા અથવા મોભા અનુસાર શ્રીમાન, શ્રીમતી અથવા માનનીય, સર, મેડમ કે ઓનરેબલ. રાઈટ આન્સર ઇઝ બી. જાવક પ્રક્રિયામાં પ્રેસ નોટ ને કઈ રીતે રવાના કરવામાં આવે છે? માત્ર એક જ ન્યૂઝ ચેનલને ગુપ્ત રીતે, માહિતી નિયામક અથવા તમામ સ્થાનિક દૈનિક વર્તમાનપત્રો અને મીડિયા સંસ્થાને એક સાથે જાવક નંબર સાથે, કચેરીના નોટિસ બોર્ડ પર છુપાવીને કે સાદા કાગળ પર સહી વગર? તો જાહેર હિતની માહિતી કે કચેરીના નિર્ણયો જનતા સુધી પહોંચાડવા માટે પ્રેસ નોટ સત્તાવાર જાવક નંબર હેઠળ તમામ મીડિયા માધ્યમોને સમાન ધોરણે મોકલવામાં આવે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. માહિતી નિયામક એટલે કે ડાયરેક્ટ ઓફ ઇન્ફોર્મેશન અથવા તમામ સ્થાનિક દૈનિક વર્તમાનપત્રો અને મીડિયા સંસ્થાઓને એક સાથે જાવક નંબર સાથે. તો રાઈટ આન્સર ઇઝ બી. ટપાલ રવાનગીના પ્રોટોકોલ મુજબ જો કોઈ જાવક પત્ર તાકીદનો અર્જન્ટ ઇમિડિયેટ હોય તો જાવક લાગે પરબેડિયામાં પર કઈ વહીવટી કાર્યવાહી કરવાની રહે છે? કવર પર લાલ સહીથી અથવા સ્પેશિયલ સ્ટેમ્પથી તાકીદનું, અતિ તાકીદનું, અર્જન્ટ કે મોસ્ટ ઇમિડિયેટ સ્પષ્ટ લખવું, કવરનો રંગ બદલી નાખવો, પત્રને કવર વગર મોકલવો, તેના પર કોઈ સ્ટેમ્પ ન મારવો. આનાથી ટપાલ વિતરણ કરનાર કર્મચારી, પોસ્ટમેન કે મેસેન્જર અને પત્ર મેળવનાર કચેરી બંનેને તુરંત ખ્યાલ આવે છે કે આ પત્રનો નિકાલ પ્રાથમિકતાના ધોરણે કરવાનો છે. એટલે રાઈટ આન્સર રહેશે આપણો એ. કવર પર લાલ સહીથી અથવા સ્પેશિયલ સ્ટેમ્પથી તાકીદનું કે અતિ તાકીદનું સ્ટેમ્પ લખવો, સ્પષ્ટ લખવું, એમ અર્જન્ટ કે મોસ્ટ ઇમિડિયેટ. રાઈટ આન્સર ઇઝ એ. દફતર વ્યવસ્થા અને જાવક નિયમો અનુસાર ફાઇલમાં રાખવામાં આવતી ઓફિસ નકલો પર કઈ બાબત હોવી કાયદાકીય રીતે અનિવાર્ય છે? ટાઇપિસ્ટનો ફોટો, પત્ર રવાના કર્યાની ચોક્કસ તારીખ, જાવક નંબર અને સક્ષમ અધિકારીની સહી અથવા ટૂંકી સહી, પત્રનો કુલ ખર્ચ કે કચેરીનું બજેટ? તો ઓફિસ કોપી એ પુરાવો છે કે અસલ પત્ર કઈ તારીખે અને કયા નંબરથી મોકલાયો હતો. ભવિષ્યમાં કોઈ વિવાદ થાય ત્યારે આ
ઓછી જ કાનૂની રક્ષણ પૂરું પાડે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. પત્ર રવાના કર્યાની ચોક્કસ તારીખ, જાવક નંબર અને સક્ષમ અધિકારીની સહી અથવા ટૂંકી સહી. રાઈટ આન્સર ઇઝ બી. જો જાવક શાખાનો ક્લાર્ક કોઈ પત્ર પર ખોટો જાવક નંબર, રોંગ આઉટવર્ડ નંબર અથવા અન્ય ફાઇલનો ક્રમાંક જણાવી દે તો વહીવટી ઓડિટમાં તેનું શું ગણવામાં આવે છે? વિશિષ્ટ વહીવટી કુશળતા, ગંભીર વહીવટી ક્ષતિ અને રેકોર્ડ મિસમેનેજમેન્ટ, સામાન્ય અને અવગણી શકાય તેવી બાબત કે સમયની બચત. તો ખોટો જાવક નંબર લખવાથી ભવિષ્યમાં એ પત્ર કઈ ફાઇલનો હતો તે શોધવું અશક્ય બની જાય છે, જેનાથી કચેરીના આંતરિક ટ્રેકિંગ અને ઓડિટ વ્યવસ્થાને મોટું નુકસાન થાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. ગંભીર વહીવટી ક્ષતિ અને રેકોર્ડ મિસમેનેજમેન્ટ. વહીવટી પરિભાષામાં ટેલેક્સ અથવા ટેલિગ્રામ પદ્ધતિનું સ્થાન વર્તમાન સમયમાં દફતર વ્યવસ્થામાં કઈ અદ્યતન જાવક પદ્ધતિએ લીધું છે? માત્ર મૌખિક સંદેશા, સત્તાવાર ઈમેલ અને ઈ ઓફિસ ડિસ્પ્લે સિસ્ટમ, ખાનગી કુરિયર મેસેન્જર, પત્રો રૂબરૂ આપવાની જૂની રીત. તો સમયની બદલાતી ટેકનોલોજી સાથે હવે ટાર કે ટેલેક્સ સેવાઓ બંધ થઈ ગઈ છે. તેની જગ્યાએ સેકન્ડોમાં પત્ર મોકલવા માટે સત્તાવાર સરકારી ઈમેલ અને ઈ ઓફિસનો ડિજિટલ ઉપયોગ થાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. સત્તાવાર ઈમેલ અને ઈ ઓફિસ ડિસ્પેચ સિસ્ટમ. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5 ના નિયમો મુજબ જ્યારે કોઈ પત્ર અર્ધ સરકારી સ્વરૂપે બહાર મોકલવાનો હોય ત્યારે જાવક રજિસ્ટરમાં તેની નોંધણી કઈ રીતે થાય છે? તેને સામાન્ય પત્રની જેમ જ ભેગો નોંધી દેવાય છે. જાવક રજિસ્ટરમાં તેની સામે ખાસ લાલ અક્ષરે ડીઓ અથવા અર્ધ સરકારી પત્રનો ચોક્કસ ઉલ્લેખ કરાય છે. તેની કોઈ નોંધણી કરાતી નથી કે તેની ડાયરી બહાર રાખવામાં આવે છે. તો ડીઓ પત્ર એ ઉચ્ચ સ્તરીય પત્ર વ્યવહાર છે જે સીધો જ ઉચ્ચ અધિકારીના નામે જાય છે. રજિસ્ટર અલગ હાઇલાઇટ કરવાથી તેની પત્ર સ્થિતિ પેન્ડિંગ સ્ટેટસ ત્વરિત ટ્રેક થઈ શકે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. જાવક રજિસ્ટરમાં તેની સામે ખાસ લાલ અક્ષરે ડીઓ અથવા અર્ધ સરકારી પત્રનો ચોક્કસ ઉલ્લેખ કરાય છે. ડીઓ એટલે કે ડેમી ઓફિશિયલ ડીઓ લેટર. રાઈટ આન્સર ઇઝ બી. જાવક શાખા દ્વારા વિદેશમાં ફોરેન દેશોમાં મોકલવાના સત્તાવાર પત્રો માટે કઈ પોસ્ટલ ગાઈડલાઈન અને એજન્સીઓનો ઉપયોગ કરવો ફરજિયાત છે? કોઈપણ ખાનગી ગલી કુરિયર, ભારતીય ટપાલ વિભાગની ઇન્ટરનેશનલ સ્પીડ પોસ્ટ અથવા અધિકૃત ડિપ્લોમેટિક ચેનલ, પત્રો ઓનલાઈન ફેસબુક પર મૂકવો, પ્રવાસીઓ સાથે પત્ર મોકલવો. આંતરરાષ્ટ્રીય પત્ર વ્યવહારમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સત્તાવાર પ્રોટોકોલ જાળવવા માટે માત્ર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ટપાલ સેવાનો જ ઉપયોગ કાયદેસર છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. ભારતીય ટપાલ વિભાગની ઇન્ટરનેશનલ સ્પીડ પોસ્ટ અથવા અધિકૃત ડિપ્લોમેટિક ચેનલ. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5. લખાણની જાવકનો મુખ્ય વહીવટી સંદેશ શું છે? કચેરીના કાગળો ગમે તેમ બહાર મોકલવા, કચેરીમાંથી બહાર જતો દરેક સત્તાવાર પત્ર નિયમબદ્ધ સહીવારો નોંધાયેલો અને ટ્રેક કરી શકાય તેવો હોવો જોઈએ જેથી વહીવટી પારદર્શિતા જળવાય, નાગરિકોને પત્રો ન મોકલવા, જાવક રજિસ્ટર ગુપ્ત રાખવું. તો જાવક પ્રક્રિયા એ કચેરીનો બહારની દુનિયા સાથેનો સંવાદ છે. જો આ વ્યવસ્થા મજબૂત અને ભૂલ રહિત હોય તો કચેરીની કાનૂની વિશ્વસનીયતા અને સુશાસન મજબૂત બને છે. તો રાઈટ આન્સર રહેશે બી. કચેરીમાંથી બહાર જતો દરેક સત્તાવાર પત્ર નિયમબદ્ધ સહીવારો નોંધાયેલો અને ટ્રેક કરી શકાય તેવો હોવો જોઈએ જેથી વહીવટી પારદર્શિતા જળવાય. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક શાખાના નિયમો અનુસાર જો કોઈ સરકારી પત્ર સાથે અતિ ગુપ્ત નકશા કે ટેન્ડરના ગુપ્ત દસ્તાવેજો મોકલવાની હોય તો પરબિડિયામાં સીલ કરવા માટે વહીવટી રીતે શેનો ઉપયોગ કરવો ફરજિયાત છે? સાદી સેલોટેપ, લાલ મીણ અને સત્તાવાર ધાતુનો સિક્કો, લાખનું સીલિંગ કે માત્ર પાણીથી ચોંટાડવું, સ્ટેપલરની પિન. તો ગોપનીય અને સંવેદનશીલ દસ્તાવેજો સાથે કોઈ છેડછાડ ન કરી શકે તે માટે તેને લાખ
થી સીલ કરવામાં આવે છે, જે ખોલતા જ પકડાઈ જાય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, લાલ મીર અને સત્તાવાર ધાતુનો સિક્કો લાખનું સીલિંગ. જો કોઈ પત્ર પર તાકીદનો ફ્લેગ લગાવેલો હોય તો જાવક શાખાના ક્લાર્કે સામાન્ય ટપાલની સરખામણીએ તેને કેટલા સમયમાં રવાના કરવાનો પ્રોટોકોલ છે? અઠવાડિયા પછી, તે જ દિવસે, પ્રાથમિકતાના ધોરણે, અન્ય સામાન્ય પત્રો બાકી રાખીને પણ તુરંત, આગામી નાણાકીય વર્ષમાં, કે જ્યારે સમય મળે ત્યારે? તો તાકીદના ટપાલનો અર્થ જ એ છે કે તેમાં સમય મર્યાદા મહત્વની છે. તેથી જાવક શીટ પર આવા પત્રોને સૌથી પહેલા ડિસ્પેચ કરવામાં આવે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, તે જ દિવસે, પ્રાથમિકતાના ધોરણે, સામાન્ય પત્રો બાકી રાખીને પણ તુરંત જ, within the same day on priority. Right answer is B. જાવક રજિસ્ટરમાં મેળવનારનું સરનામું લખતી વખતે વહીવટી દ્રષ્ટિએ કઈ બાબત લખવી અત્યંત આવશ્યક છે? માત્ર વ્યક્તિનું નામ, પિનકોડ અને ફોન નંબર સાથેનું સંપૂર્ણ અને સ્પષ્ટ સરનામું, માત્ર શહેરનું નામ, સરનામું લખવું ન જોઈએ. અધૂરું સરનામું હોવાના કારણે પત્ર પરત થવાની સંભાવના રહે છે, જેનાથી સરકારી સમય અને પોસ્ટલ ટિકિટોનો વ્યય થાય છે. તો રાઈટ આન્સર આપણો રહેશે બી, પિનકોડ અને ફોન નંબર સાથેનું સંપૂર્ણ અને સ્પષ્ટ સરનામું. રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી ભાષામાં પરિપત્ર અને યાદી વચ્ચે જાવક પ્રક્રિયામાં મુખ્ય તફાવત શું છે? બંને સંપૂર્ણ સમાન છે. પરિપત્ર એક સાથે ઘણા લોકોને વ્યાપક માર્ગદર્શન માટે મોકલાય છે, જ્યારે યાદી ચોક્કસ કર્મચારી કે શાખાને આંતરિક સૂચના આપવા મોકલાય છે. યાદી માત્ર જાહેર જનતા માટે હોય છે કે પરિપત્ર ગુપ્ત હોય છે? પરિપત્રની જાવક એન્ટ્રી એક જ વાર કરીને તેની અનેક નકલો વહેંચાય છે, જ્યારે મેમોરેન્ડમ વ્યક્તિગત કે શાખાવાર ટ્રેક થાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, પરિપત્ર એક સાથે ઘણા લોકોને વ્યાપક માર્ગદર્શન માટે મોકલાય છે, જ્યારે યાદી ચોક્કસ કર્મચારી કે શાખાને આંતરિક સૂચના આપવા મોકલાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કચેરીમાંથી કોઈ પત્ર ભૂલથી બે વાર એક જ સરનામે જુદા જુદા જાવક નંબરથી મોકલાઈ જાય તો તેને વહીવટી ભાષામાં શું કહેવાય? સ્માર્ટ વર્ક, ડુપ્લિકેશન અથવા વહીવટી બેદરકારી, કાનૂની જોગવાઈ, બજેટનો સદુપયોગ. તો એક જ પત્ર બે વાર જો એ સંશોધન અને ટપાલ ખર્ચનો બગાડ સૂચવે છે. જાવક ક્લાર્ક રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે જ ક્રોસ વેરિફિકેશન કરવું જરૂરી છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ડુપ્લિકેશન અથવા વહીવટી બેદરકારી. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5 ના પ્રોટોકોલ મુજબ કચેરીના વડા દ્વારા સહી થયેલો મૂળ પત્ર ઓરિજિનલ લેટર ક્યાં જાય છે અને તેની ઓફિસ નકલ ઓસી ક્યાં રહે છે? મૂળ પત્ર ફાઇલમાં જ રહે છે અને ઓસી બહાર જાય છે. મૂળ પત્ર મેળવનાર એડ્રેસને મોકલવામાં આવે છે અને ઓસી સંબંધિત કેસ ફાઇલમાં સંગ્રહિત કરાય છે. બંને પત્રો ફાડી નંખાય છે. મૂળ પત્ર કબાટમાં લોક થાય છે. તો મૂળ સહીવાળો દસ્તાવેજ હંમેશા અરજદાર કે સંબંધિત કચેરીને મોકલવાનો હોય છે, જેથી તેની અધિકૃતતા જળવાય અને નકલ આપણી ફાઇલમાં પુરાવા તરીકે રહે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, મૂળ પત્ર મેળવનાર એડ્રેસીસને મોકલવામાં આવે છે અને ઓફિસ કોપી સંબંધિત કેસ ફાઇલમાં સંગ્રહિત કરાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસમાં ડિજિટલ ડિસ્પેચ કરતી વખતે જો કોઈ પત્ર સાથે પીડીએફ ફાઇલ જોડવાની રહી જાય તો સિસ્ટમમાં તેની સુધારવાની સાચી રીત કઈ છે? કોમ્પ્યુટર બંધ કરી દેવું, પત્રને રિકોલ પરત ખેંચવો કરવો અથવા સુધારા સાથે રિવાઇઝ પત્ર નવેસરથી ડિસ્પેચ કરવો, પેન્સિલથી કોમ્પ્યુટર સ્ક્રીન પર લખવું, કશું ન કરવું. તો ડિજિટલ વહીવટમાં ભૂલ સુધારવા માટે સિસ્ટમમાં નિર્ધારિત સમય મર્યાદામાં પુલબેક અથવા રિકોલની સુવિધા હોય છે. ત્યારબાદ નવો જાવક ક્રમ જનરેટ કરવો પડે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, પત્રને રિકોલ કરવો અથવા સુધારા સાથે રિવાઇઝ પત્ર નવેસરથી ડિસ્પેચ કરો. રાઈટ આન્સર ઇઝ બી. સરકારી જાવક પત્રોમાં પત્રની ઉપરની જમણી કે ડાબી બાજુ તારીખ લખવી કેમ કાનૂની રીતે અનિવાર્ય છે? માત્ર પેજ સુંદર દેખાય તે માટે,
પત્ર કયા ચોક્કસ દિવસે બહાર પાડ્યો અને તે દિવસની કાનૂની સમય મર્યાદા ગણવા માટે, ક્લાર્કની હાજરી પૂરવા માટે કે બજેટ વર્ષ નક્કી કરવા. તો કાયદાકીય બાબતો, કોર્ટ, નોટિસો કે ટેન્ડરોમાં તારીખ એ પાયાનો મુદ્દો છે. તારીખ વગરનો પત્ર કાનૂની રીતે અમાન્ય ઠરી શકે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. પત્ર કયા ચોક્કસ દિવસે બહાર પડ્યો અને તે દિવસની કાનૂની સમય મર્યાદા ગણવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક શાખામાં ટપાલના વજનના આધારે પોસ્ટલ ટિકિટ નક્કી કરવા માટે કયા સત્તાવાર સાધનનો ઉપયોગ થાય છે? સાદી માપપટ્ટી, ડિજિટલ વેઇટ સ્કેલ, વજન કાંટો, અંદાજિત ગણતરી કે કેલ્ક્યુલેટર. તો પોસ્ટલના નિયમો મુજબ દર 20 ગ્રામ કે ચોક્કસ વજન પર ટિકિટનો દર બદલાય છે. ખોટી ટિકિટ લગાવવાથી ટપાલ અંડરપેડ થઈને પરત આવી શકે છે. તેથી વજન કરવું જરૂરી છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ડિજિટલ વેઇટ સ્કેલ અથવા વજન કાંટો. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ જાવક પત્ર ખાનગી અને વ્યક્તિગત, પ્રાઇવેટ અને કોન્ફિડેન્શિયલ હોય તો તે કવર કચેરીના કયા કર્મચારીના ટેબલ પર સીધું પહોંચાડવું સૂચના નિયમોમાં છે? સીધા સંબંધિત અધિકારી કે મેળવનાર વ્યક્તિના ટેબલ પર, નિયુક્ત પર્સનલ આસિસ્ટન્ટ પીએ મારફતે, સામાન્ય રિસેપ્શન પર કે પટાવાળાના રૂમમાં કે સ્ટોર રૂમમાં. તો વ્યક્તિગત અને ખાનગી પત્રો વહીવટી સિસ્ટમના ભાગરૂપે અન્ય સ્ટાફ દ્વારા ખોલી શકાતા નથી. તે સીધા જ જે તે અધિકારીના અંગત સ્ટાફ પીએ અથવા પીએસને સુપ્રત કરાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ, સીધા સંબંધિત અધિકારી કે મેળવનાર વ્યક્તિગત ટેબલ પર નિયુક્ત પર્સનલ આસિસ્ટન્ટ પીએ મારફતે. રાઈટ આન્સર ઇઝ એ. પ્રકરણ 5 ના નિયમો મુજબ જ્યારે કોઈ પત્ર વ્યવહારમાં તાકીદનો તાર, એક્સપ્રેસ ટેલિગ્રામ, જૂની પદ્ધતિ કે અતિ તાકીદનો ફેક્સ મોકલવાનો હોય ત્યારે તેની મંજૂરી કોની પાસેથી લેવાની હોય છે? જુનિયર ટાઈપિસ્ટ, માત્ર સક્ષમ સત્તાધિકારી કે શાખાના વડા પાસે, બાહ્ય ચોકીદાર કે કોઈની મંજૂરીની જરૂર નથી. તો તાકીદનો માધ્યમોમાં સરકારી નાણાંનો વિશેષ ખર્ચ થતો હોવાથી અને તેની અસરો ગંભીર હોવાથી વડા અધિકારીની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. તો રાઈટ આન્સર છે આપણો બી, માત્ર સક્ષમ સત્તાધિકારી કે શાખાના વડા પાસે. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટર, આઉટવર્ડ રજિસ્ટરના પાનાઓ પર કયો ક્રમ હોવો વહીવટી ઓડિટ માટે અનિવાર્ય છે? પેન્સિલથી લખેલો ક્રમ, સરંગ છાપેલો અથવા પ્રમાણિત પેજ નંબર, કોઈ નંબર હોવો જરૂરી નથી, દરરોજ બદલાતો ક્રમ. તો રજિસ્ટરમાંથી કોઈ પાનું ફાડી ન શકાય અથવા વચગાળાની ખોટી એન્ટ્રી ન કરી શકાય તે માટે પેજ સરંગ અને ઓફિસ વડા દ્વારા પ્રમાણિત હોવા જોઈએ. તો રાઈટ આન્સર છે આપણો બી, સરંગ છાપેલો અથવા પ્રમાણિત પેજ નંબર, સિરિયલ નંબર એન્ડ સર્ટિફાઈડ પેજીસ. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી પરિભાષામાં ચુકાદાની નકલ અથવા ઓર્ડર શીટ બહાર મોકલતી વખતે જાવક ક્લાર્કે પત્ર પર કયો વિશિષ્ટ સિક્કો મારવાનો હોય છે? માત્ર જોવા માટે, સાચી નકલ કે પ્રમાણિત નકલ, ટ્રુ કોપી કે સર્ટિફાઈડ કોપી, બિનજરૂરી કે કાચું લખાણ. મૂળ ઓર્ડરની નકલ જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ કે કોર્ટમાં રજૂ કરવાની હોય ત્યારે તેના પર ટ્રુ કોપીનો સિક્કો અને સત્તાવાર સહી હોય તો જ તે કાનૂની રીતે ગ્રાહ્ય રાખવામાં આવે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, સાચી નકલ કે પ્રમાણિત નકલ, ટ્રુ કોપી કે સર્ટિફાઈડ કોપી. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ પત્ર મેળવનાર નાગરિક પોતાનું સરનામું બદલી નાખે અને કચેરીને તેની જાણ ન હોય તો જાવક શાખા દ્વારા મોકલેલો પત્ર પોસ્ટ ઓફિસ તરફથી કયા શહેરા સાથે પરત આવે છે? સરનામું છોડી ગયેલ છે, અધૂરું સરનામું, પત્ર સ્વીકારેલ છે, સરકારી રજા છે કે નવો પત્ર મોકલેલો. તો આવા પરત આવેલા પત્રોને જાવક ક્લાર્કે ફાઇલમાં પરત આવેલ નોંધની સાથે અસલ કવર સહિત જોડી દેવા પડે છે જેથી ભવિષ્યમાં પુરાવો રહે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ, સરનામું છોડી ગયેલ છે કે અધૂરું સરનામું, લેફ્ટ કે ઇનકમ્પ્લીટ એડ્રેસ. રાઈટ આન્સર ઇઝ એ. જાવક શાખામાં પોસ્ટલ ફ્રેન્કિંગ મશીનનું લાયસન્સ નિયમિત અંતરે કઈ સરકારી કચેરીમાંથી રિન્યૂ કરાવવું પડે છે? પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓમાંથી, ભારતીય ટપાલ વિભાગ કે પોસ્ટ માસ્ટર જનરલ, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી કે પોલીસ કમિશનર કચેરીમાંથી.
તો ફ્રેન્કિંગ મશીન એ ટપાલ ટિકિટોનું ડિજિટલ સ્વરૂપ છે જે સીધું ભારતીય ટપાલ વિભાગના નિયંત્રણ હેઠળ કામ કરે છે. તેથી તેનું રિચાર્જ અને લાયસન્સ પોસ્ટ ઓફિસમાંથી જ થાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ભારતીય ટપાલ વિભાગ કે પોસ્ટ માસ્ટર જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ. રાઈટ આન્સર ઇઝ બી. કચેરીના પ્રોટોકોલ મુજબ જ્યારે કોઈ પત્ર માનનીય મંત્રીશ્રી કે સચિવશ્રીની કચેરીમાં ઉચ્ચ સ્તરે મોકલવાનો મુસદ્દો તૈયાર થાય ત્યારે તેની ભાષા શૈલી કેવી હોવી જોઈએ? અત્યંત અનૌપચારિક અને સાદી, ઉચ્ચ વહીવટી શિષ્ટ, આદરપૂર્ણ, ટૂંકી અને વ્યાકરણ શુદ્ધ, ઉગ્ર અને આદેશાત્મક કે કાવ્યાત્મક? તો ઉચ્ચ કક્ષાના પત્ર વ્યવહારમાં ભાષાની સચોટતા અને શિષ્ટાચાર એ કચેરીની છાપ નક્કી કરે છે. તેમાં બિનજરૂરી કે અપમાનજનક શબ્દો વહીવટી ગુનો બને છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ઉચ્ચ વહીવટી શિષ્ટ, આદરપૂર્ણ, ટૂંકી અને વ્યાકરણ શુદ્ધ, ફોર્મલ, રિસ્પેક્ટફુલ અને પ્રિસીઝ. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ સરકારી પત્રમાં નકલ રવાના એટલે કે કોપી 2 માં નીચે મુજબ દર્શાવેલ હોય માહિતી માટે સવિનય રવાના. આ શબ્દો સામાન્ય રીતે કોના માટે વપરાય છે? પોતાનાથી નીચલા સ્ટાફ માટે, પોતાનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા વરિષ્ઠ અધિકારીઓ કે સત્તાધિકારીઓ માટે, કચેરીના પટાવાળા માટે કે કોઈ પણ સામાન્ય એજન્સી માટે? તો વરિષ્ઠ અધિકારીઓને પત્રની નકલ મોકલતી વખતે સવિનય રવાના વિથ કોમ્પ્લિમેન્ટ લખાય છે, જ્યારે તાબાના સ્ટાફ માટે અમલવારી અર્થે રવાના ફોર એક્શન લખાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, પોતાનાથી ઉચ્ચ હોદ્દા ધરાવતા વરિષ્ઠ અધિકારીઓ, સત્તાધિકારીઓ માટે, સિનિયર ઓફિસર્સ. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટરની એન્ટ્રી કરતી વખતે વિષય ખાનામાં આખો પત્ર લખવાના બદલે શું લખવું જોઈએ? પત્રનો મુખ્ય સારાંશ કે કીવર્ડ, ટૂંકમાં માત્ર પત્રની પ્રથમ લીટી, કંઈ પણ લખવું નહીં, પત્ર મોકલનારનો બાયોડેટા. તો રજિસ્ટર જોતા જ તુરંત ખબર પડી જવી જોઈએ કે પત્ર શેના વિશે છે. દાખલા તરીકે બાંધકામની મંજૂરી બાબત. આનાથી ભવિષ્યમાં પત્ર શોધવામાં સરળતા રહે છે. તો રાઈટ આન્સર છે આપણો એ, પત્રનો મુખ્ય સારાંશ કે કી વર્ડ, ટૂંકમાં. રાઈટ આન્સર ઇઝ એ. ઈ ઓફિસ પ્રણાલી હેઠળ જો કોઈ ફાઇલ ડિજિટલી આર્કાઇવ થઈ ગઈ હોય તો તેમાંથી નવો જાવક પત્ર મોકલવા માટે સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવી પડે? કોમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવું, સક્ષમ સત્તાધિકારીની ડિજિટલ મંજૂરીથી ફાઇલ પુનઃ ઓપન કરવી પડે, જૂની ફાઇલ ડિલીટ કરવી પડે, નવી ફાઇલ સાદા કાગળ પર બનાવવી. ક્લોઝ થયેલી ફાઇલમાં સીધો ફેરફાર કે નવો પત્ર ઉમેરી શકાતો નથી. તેનો સત્તાવાર લોગ જાળવા માટે રીઓપન સાથે રીઝન ઓપ્શન જ વાપરવો પડે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, સક્ષમ સત્તાધિકારીની ડિજિટલ મંજૂરીથી ફાઇલ રીઓપન કરવી પડે. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5 ની જોગવાઈઓ મુજબ જાવક શાખાનો મુખ્ય સુપરવાઇઝર કે હેડ ક્લાર્ક રોજ સાંજે કઈ ભૌતિક ચકાસણી કરવા માટે જવાબદાર છે? સ્ટાફની હાજરી, તે દિવસે જાવક રજિસ્ટરમાં નોંધાયેલા તમામ પત્રો વાસ્તવિક રીતે ડિસ્પેચ રવાના થયા છે તે નહીં અને સ્ટેમ્પ બેલેન્સ બરાબર છે કે નહીં તેની ખાતરી કરવી, કચેરીનું ફર્નિચર સાફ છે કે નહીં તે જોવું, કોમ્પ્યુટર ગેમ્સ ચેક કરવી. તો આ દૈનિક ક્લોઝિંગ પ્રક્રિયા છે. આનાથી સુનિશ્ચિત થાય છે કે રજિસ્ટરમાં નંબર પડી ગયા પછી કોઈ મહત્વનો પત્ર ટેબલ પર પડી રહ્યો નથી અને વહીવટી વિલંબ થતો નથી. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, તે દિવસે જાવક રજિસ્ટરમાં નોંધાયેલા તમામ પત્રો વાસ્તવિક રીતે ડિસ્પેચ રવાના થયા છે કે નહીં અને સ્ટેમ્પ બેલેન્સ બરાબર છે કે નહીં તેની ખાતરી કરવી. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક પ્રક્રિયાના નિયમો અનુસાર જો કોઈ પત્ર તાકીદનો આદેશ હોય અને તેને ઈમેલ કે સ્પીડ પોસ્ટ સિવાય રૂબરૂ વાહક દ્વારા મોકલવાનો હોય તો મેળવનાર કચેરીની કઈ એન્ટ્રી આપણી પાસે પાકો પુરાવો બને છે? મેળવનારનો મૌખિક આભાર, આપણી પિયોન બુક, ડિલિવરી બુકમાં પત્ર મેળવનાર કર્મચારીની સહી, તારીખ અને સમય, વિઝિટિંગ કાર્ડ કે સાદો ફોટોગ્રાફ. તો રૂબરૂ ટપાલ મોકલતી વખતે ડિલિવરી બુકમાં મેળવનાર સત્તાવાર સિક્કા અને સહી સાથે સમય નોંધવો અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં સમય મર્યાદા વિવાદ વખતે કાનૂની પુરાવો રજૂ કરી શકાય છે. એટલે આપણો રાઈટ આન્સર રહેશે બી, આપણી પિયોન બુક,
ડિલિવરી બુકમાં પત્ર મેળવનાર કર્મચારીની સહી, તારીખ અને સમય સાથે. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી શિસ્ત અનુસાર જાવક રજિસ્ટરમાં કોઈ પણ એન્ટ્રી કરતી વખતે જો કોઈ ભૂલ થાય તો ક્લાર્કે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? વ્હાઇટનર લગાવીને આખી વિગત છુપાવી દેવી, ખોટી વિગત પર એક આડી લીટી મારીને બાજુમાં સાચી વિગત લખી પોતાની ટૂંકી સહી કરવી, આખું પાનું ફાડી નાખવું, ભૂલને એમ જ રહેવા દેવી. તો સરકારી રેકોર્ડ કે રજિસ્ટરમાં વ્હાઇટનરનો ઉપયોગ કે છેકછાક અમાન્ય છે. ભૂલ સુધારવા માટે માત્ર સિંગલ લાઇન કટ કરીને સહી કરવી એ સત્તાવાર ઓડિટ પદ્ધતિ છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. ખોટી વિગત પર એક આડી લીટી મારીને બાજુમાં સાચી વિગત લખી પોતાની ટૂંકી સહી કરવી. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ પત્ર આરટીઆઈ એક્ટ માહિતી અધિકારી અધિનિયમ હેઠળ કોઈ નાગરિકને માહિતી મોકલવા માટેનો હોય તો જાવક શાખાએ કઈ વિશેષ કાળજી રાખવી પડે છે? પત્ર ગમે ત્યારે મોકલી શકાય, કાયદા દ્વારા નિયત થયેલા સમય મર્યાદા, સામાન્ય રીતે 30 દિવસની અંદર જ પત્ર રવાના થાય અને તેની પાકી રસીદ રેકોર્ડ પર રહે તે જોવું, માહિતી આપવાનો ઇનકાર કરવો, પત્ર સારી ટપાલ વગર નંબરે મોકલવો. તો આરટીઆઈ હેઠળ સમયસર માહિતી ન મોકલવા બદલ જે તે અધિકારીને દંડ થઈ શકે છે. તેથી આ જાવક પત્રો સમય મર્યાદા આધારિત હોવાથી તેને ખાસ ટ્રેકિંગ હેઠળ રેપ્ડ કે સ્પીડ પોસ્ટથી જ મોકલવાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. કાયદા દ્વારા નિયત થયેલા સમય મર્યાદા સામાન્ય 30 દિવસની અંદર જ પત્ર રવાના થાય અને તેની પાકી રસીદ રેકોર્ડ પર રહે તે જોવું. રાઈટ આન્સર ઇઝ બી. જાવક શાખામાં પત્રો માટે વાપરવામાં આવતા પરબિડિયાના કદનું આયોજન કરતી વખતે કયો નિયમ ધ્યાનમાં રખાય છે? માત્ર કલરિંગ કવર વાપરવા, પત્રના કાગળોની સંખ્યા અને જાડાઈ અનુસાર યોગ્ય કદનું કવર પસંદ કરવું જેથી પત્ર ફાટી ન જાય કે કવર વજન વગર મોટું ન લાગે, હંમેશા સૌથી મોટું કવર જ વાપરવું કે કવર વાપરવું જ નહીં. જો પત્ર મોટો હોય અને નાનું કવર વાપરીએ તો કાગળનો ફાટી જવાનો ભય રહે છે, અને જો પત્ર નાનો હોય અને મોટું કવર વાપરીએ તો બિનજરૂરી પોસ્ટલ ચાર્જ વજન કદના આધારે વધી જાય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. પત્રના કાગળોની સંખ્યા અને જાડાઈ અનુસાર જ યોગ્ય કદનું કવર પસંદ કરવું જેથી પત્ર ફાટી ન જાય કે કવર વજન વગર મોટું ન લાગે. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી કચેરી માટે જ્યારે કોઈ જાહેર નિવિદા બહાર પાડવાના હોય ત્યારે જાવક શાખા તેને ક્યાં મોકલે છે? માત્ર ઓફિસના વોટ્સઅપ ગ્રુપમાં, મંજૂર થયેલા અગ્રગણ્ય દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ અર્થે અને સરકારી વેબ પોર્ટલ પર અપલોડ કરવા, માત્ર નજીકની દુકાનો પર કે ગુપ્ત ફાઇલમાં બંધ રાખે છે? તો ટેન્ડર નોટિસ એ જાહેર જનતા અને કોન્ટ્રાક્ટરો માટે હોવાથી પારદર્શિતા જાળવવા અને સત્તાવાર જાવક નંબર સાથે પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ પોર્ટલ પર મોકલવી કાનૂની રીતે ફરજિયાત છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. મંજૂર થયેલા અગ્રગણ્ય દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ અર્થે અને સરકારી વેબ પોર્ટલ પર અપલોડ કરવા. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટરમાં બિડાણના ખાનામાં 1+3 લખેલું હોય તો વહીવટી દ્રષ્ટિએ તેનો અર્થ શું થાય? કુલ 4 પત્રો, એક મૂળ પત્ર અને તેની સાથે અન્ય 3 વધારાના દસ્તાવેજો નકલો જોડેલા છે તે નંબરનો પત્ર કે કોઈ અર્થ થતો નથી. તો આ વહીવટી સાંકેતિક ભાષા છે. આનાથી પત્ર મેળવનાર અને મોકલનાર બંને ક્રોસ વેરીફાઈ કરી શકે છે કે પત્ર સાથેના તમામ જરૂરી કાગળો સુરક્ષિત રીતે પહોંચ્યા છે કે નહીં. તો આપણો રાઈટ આન્સર છે બી. એક મૂળ પત્ર અને તેની સાથે અન્ય 3 વધારાના દસ્તાવેજો કે નકલો જોડેલા છે. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી ઓડિટ વખતે જો જાવક રજિસ્ટરમાં કોઈ ચોક્કસ નંબર, દાખલા તરીકે કમ 85ની સામે કોઈ પણ વિગત લખ્યા વગર આખી લીટી ખાલી છોડેલી જોવા મળે તો તેને શું ગણવામાં આવે છે? કચેરીની સારી આદત, ગંભીર નાણાકીય અથવા વહીવટી શંકાસ્પદ ક્ષતિ કે શંકાસ્પદ બેકડેટ એન્ટ્રીની જગ્યા, સમયનો સદુપયોગ કે સામાન્ય બાબત. તો રજિસ્ટરમાં કોઈ પણ ક્રમ ખાલી છોડી શકાતો નથી. જો કોઈ કારણસર પત્ર રદ થયો હોય તો ત્યાં રદ લખીને અધિકારીની સહી કરવી પડે છે. બાકી ખાલી જગ્યા રાખવી ઓડિટમાં ગંભીર ગેરરીતિ ગણાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. ગંભીર નાણાકીય અથવા વહીવટી શંકાસ્પદ ક્ષતિ, શંકાસ્પદ બેક ડેટા એન્ટ્રીની જગ્યા. રાઈટ આન્સર ઇઝ બી.
કચેરી પદ્ધતિ મુજબ જ્યારે કોઈ પત્ર પાછળ સરકારી વટી પોસ્ટલ ટિકિટો એડવાન્સમાં ખરીદવામાં આવે ત્યારે તેની એન્ટ્રી કયા નાણાકીય રજિસ્ટરમાં થાય છે? હાજરી પત્રક, આકસ્મિક ખર્ચ રજિસ્ટર, સ્ટેમ્પ એકાઉન્ટ લેઝર, લોન બુક કે પર્સનલ એકાઉન્ટ? તો પોસ્ટલ સ્ટેમ્પ એ રોકડ નાણાં સમાન છે. તેથી કચેરી પાસે કેટલી કિંમતની ટિકિટો સ્ટોકમાં છે અને રોજ કેટલી વપરાય તેનું બેલેન્સ આ રજિસ્ટરમાં નાણાકીય નિયમો હેઠળ નિભાવવું પડે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, આકસ્મિક ખર્ચ રજિસ્ટર, સ્ટેમ્પ એકાઉન્ટ લેઝર. રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલીમાં પત્ર વ્યવહાર કરતી વખતે નિકાલ સ્ટેટસનો શું અર્થ થાય છે? ફાઇલ ફાડી નાખવી, જે તે પત્રની જાવક પ્રક્રિયા અને સંબંધિત વહીવટી કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે, પત્ર ગુમ થઈ ગયો છે કે નવો ડ્રાફ્ટ બનાવવો. જ્યારે કોઈ ફાઇલ કે પત્ર પરની તમામ આઉટવર્ડ અને ઇનવર્ડ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે સિસ્ટમમાં તેને ડિસ્પોઝ માર્ક કરાય છે, જે દર્શાવે છે કે હવે આ કેસ પડતર પેન્ડિંગ નથી. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, જે તે પત્રની જાવક પ્રક્રિયા અને સંબંધિત વહીવટી કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ જાવક પત્ર અર્ધ સરકારી પત્ર કે ડીઓ લેટર હોય તો તેના પર સહી કરનાર અધિકારી પત્રના અંતે કયા વિશિષ્ટ આદરવાચક શબ્દોનો ઉપયોગ કરે છે? આજ્ઞાથી, આપનો સ્નેહાથી, આપનો સદ્રવી, હુકમથી કોઈ શબ્દ વપરાતો નથી. તો અર્ધ સરકારી પત્ર એ બે અધિકારીઓ વચ્ચે વ્યક્તિગત સ્તરે સત્તાવાર કામ ઝડપી કરવા માટે લખાતો પત્ર છે. તેથી તેમાં સામાન્ય પત્રમાં આપનો વિશ્વાસુના બદલે વધુ સ્નેહપૂર્ણ સંબોધન વપરાય છે અને એની જગ્યા યોર ફેથફુલી પર વાપરી શકાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી, આપનો સ્નેહાધીન કે આપનો સદભાવી, યોર સિન્સિયરલી. રાઈટ આન્સર ઇઝ બી. સામાન્ય રીતે સરકારી નિયમો મુજબ જાવક રજિસ્ટર એટલે આઉટવર્ડ રજિસ્ટરને કચેરીમાં કેટલી વર્ષ સુધી રેકોર્ડ તરીકે સાચવી રાખવાનો રેસિડન્ટ પીરિયડ પ્રોટોકોલ હોય છે? માત્ર 1 વર્ષ, કાયમી અથવા વર્ગીકરણના નિયમો મુજબ લાંબા ગાળા 10 થી 30 વર્ષ સુધી, 6 મહિના કે દર વર્ષે નાશ કરવો. તો જાવક રજિસ્ટર એ કચેરીનો પ્રાથમિક કાનૂની પુરાવો છે કે કચેરીએ ક્યારે કોને પત્ર મોકલ્યો હતો. કોર્ટ મેટરો કે ઓડિટ પેરા ઉકેલવા માટે આ રજિસ્ટર વર્ષોથી સુધી સાચવવું અનિવાર્ય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, કાયમી કે પરમિનન્ટ રેકોર્ડ અથવા વર્ગીકરણના નિયમો મુજબ લાંબા ગાળા 10 થી 30 વર્ષ સુધી. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ કચેરીનો ક્લાર્ક સત્તાવાર જાવક પત્રમાં કચેરીના લેટર હેડ ઓફિશિયલ લેટર હેડનો દુરુપયોગ અંગત પત્ર વ્યવહાર માટે કરે તો તેને વહીવટી રીતે શું ગણવામાં આવે છે? સ્માર્ટ ક્લાર્કિંગ, ગંભીર ગેરરીત અને સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ, સામાન્ય ભૂલ કે ઓફિસ પ્રમોશન. તો સરકારી લેટર હેડ કે સિક્કાઓ માત્ર અને માત્ર સત્તાવાર કામ માટે જ વાપરી શકાય. તેનો વ્યક્તિગત ઉપયોગ કરવો એ કાનૂની અને વહીવટી ગુનો બને છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ગંભીર ગેરરીત અને સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક પ્રક્રિયામાં ચકાસણી સૂચિનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? સમય બગાડવા માટે, પત્ર રવાના કરતા પહેલા સહી, તારીખ, જાવક નંબર, બિડાણ અને સરનામું બરાબર છે કે નહીં તેની ખાતરી કરવા માટે, માત્ર રવિવારની રજા ગણવા કે બજેટની ગણતરી કરવા. તો ચેકલિસ્ટ રાખવાથી માનવીય ભૂલો ઘટે છે અને કોઈ પણ અધૂરી વિગતો સાથે બહાર જતો અટકે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, પત્ર રવાના કરતા પહેલા સહી, તારીખ, જાવક નંબર, બિડાણ અને સરનામું બરાબર છે કે નહીં તેની ખાતરી કરવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. જ્યારે કોઈ પત્ર રજિસ્ટર પોસ્ટ એડી રેપથી મોકલાયો હોય અને તેની એકનોલેજમેન્ટ રસીદ એડી કાર્ડ સહી થઈને પાછી આવે ત્યારે જાવક ક્લાર્કે તેને કયા રાખવાની હોય છે? કચરા પેટીમાં, કચરા ટોપલીમાં, સંબંધિત કેસ ફાઇલમાં ઓફિસ નકલની સાથે પુરાવા તરીકે જોડવી, ઘરે લઈ જવી કે બીજી ઓફિસે મોકલવી. તો પરત આવેલું એડી કાર્ડ એ કાનૂની પુરાવો છે.
કે સામેવાળી વ્યક્તિ પત્ર મળી ગયો છે ભવિષ્યમાં કોર્ટમાં બજવણી સાબિત કરવા આ કાર્ડ ફાઇલમાં હોવો અતિ આવશ્યક છે. આપણો રાઈટ આન્સર છે બી. સંબંધિત કેસ ફાઇલમાં ઓફિસ નકલની સાથે પુરાવા તરીકે જોડવી. એકનોલેજમેન્ટ રસીદ. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5 ના નિયમો અનુસાર જાવક પત્રના મુસદ્દા પર જ્યારે સક્ષમ અધિકારી માત્ર પોતાની ટૂંકી સહી કરે ત્યારે તેને વહીવટી ભાષામાં શું કહેવાય? આખરી હુકમ, મુસદ્દો પ્રમાણિત કર્યો કે મંજૂર કર્યો, હુકમ રદ કર્યો કે બિનજરૂરી સહી? તો અધિકારી મુસદ્દા પર ટૂંકી સહી કરીને જાવક શાખાને આદેશ આપે છે કે આ લખાણ બરાબર છે, હવે આનો આખરી પત્ર ટાઈપ કરીને રવાના કરો. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. મુસદ્દો પ્રમાણિત કર્યો કે મંજૂર કર્યો, એપ્રુવ ફોર ઇસ્યુ. રાઈટ આન્સર ઇઝ બી. ચલો, જો કોઈ પત્ર સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે તો જાવક શાખા કોમ્પ્યુટર દ્વારા તેનું સ્ટેટસ કઈ રીતે ટ્રેક કરી શકે છે? ફોન કરીને, પોસ્ટ વિભાગ દ્વારા મળેલા બારકોડ નંબરનો ઉપયોગ કરીને, ભારતીય ટપાલની વેબસાઇટ પર ટ્રેક કન્સાઇનમેન્ટ દ્વારા, અખબાર વાંચીને કે ટ્રેકિંગ કરવું અશક્ય છે. તો સ્પીડ પોસ્ટ અને રજિસ્ટર પોસ્ટમાં દરેક પત્રને એક અજોડ બારકોડ મળે છે જેના દ્વારા પત્ર અત્યારે ક્યાં પહોંચ્યો અને ક્યારે ડિલિવરી થયો તેની લાઈવ સ્થિતિ જાણી શકાય છે. તો રાઈટ આન્સર છે આપણો બી. પોસ્ટ વિભાગ દ્વારા મળેલા બારકોડ નંબરનો ઉપયોગ કરીને ભારતીય ટપાલની વેબસાઇટ પર ટ્રેક કન્સાઇનમેન્ટ દ્વારા. રાઈટ આન્સર ઇઝ બી. મ્યુનિસિપલ કોર્પોરેશન કે મોટી કચેરીઓમાં જાવક શાખા આઉટવર્ડ સેક્શનની ભૌતિક ગોઠવણી સામાન્ય રીતે ક્યાં હોવી વહીવટી રીતે અનુકૂળ ગણાય છે? કચેરીના ધાબા પર, કચેરીના મુખ્ય પ્રવેશદ્વારની નજીક અથવા આવક શાખાની બિલકુલ બાજુમાં, બોયરામાં, અંધારા રૂમમાં, અન્ય શહેરની કચેરીમાં. તો બહારથી આવતા કુરિયરમેન, પોસ્ટમેન કે રૂબરૂ પત્ર લેવા આવતા નાગરિકોને આખરી કચેરી ભટકવું ન પડે અને વહીવટી સંકલન સારું રહે તે માટે આ વ્યવસ્થા પ્રવેશદ્વારની નજીક રાખવામાં આવે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. કચેરીના મુખ્ય પ્રવેશદ્વારની નજીક અથવા આવક શાખાની બિલકુલ બાજુમાં. તો રાઈટ આન્સર ઇઝ બી. સરકારી પત્ર વ્યવહારના નિયમો મુજબ જો કોઈ જાવક પત્રમાં નાણાકીય લેણદેણ કે ચૂકવણીનો ઉલ્લેખ હોય તો રકમ કઈ રીતે લખવી સૌથી સુરક્ષિત ગણાય છે? માત્ર આંકડામાં, આંકડા અને શબ્દો બંનેમાં સ્પષ્ટ રીતે, દાખલા તરીકે 500 અંકે ₹500 પૂરા, માત્ર અંદાજિત કે રકમ લખવી જ નહીં? તો નાણાકીય બાબતોમાં કોઈ છેડછાડ કે હેરાફેરી ન કરી શકે તે માટે આંકડા અને શબ્દો બંનેમાં રકમ લખવી ફરજિયાત છે. બંને વચ્ચે વિસંગતતા હોય તો શબ્દમાં લખેલી રકમ માન્ય રખાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. આંકડામાં એટલે ફિગર્સમાં અને શબ્દોમાં એટલે કે વર્ડ્સમાં બંનેમાં સ્પષ્ટ રીતે, દાખલા તરીકે ₹500 તો એમાં લખાશે કે અંકે ₹500 પૂરા. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ તાબાના કર્મચારીને કચેરીના વડા તરફથી કારણ દર્શાવો નોટિસ જાવક શાખા મારફતે મોકલવાની હોય તો તેની અગ્રતા કઈ ગણાય? સામાન્ય, વહીવટી અને શિસ્ત વિષયક બાબત હોવાથી અગ્રતા ક્રમમાં ઉચ્ચ, બિનજરૂરી કે સૌથી છેલ્લી? તો કચેરી વિષયક શિસ્તભંગની નોટિસ સમય મર્યાદા સાથે જોડાયેલી હોય છે, તેથી તેનો ત્વરિત બજાવણી અહેવાલ મેળવવા જાવક શાખા આ પત્ર ઝડપથી રવાના કરે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. વહીવટી અને શિસ્ત વિષયક બાબત હોવાથી અગ્રતા ક્રમમાં ઉચ્ચ, હાઈ પ્રાયોરિટી. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5 લખાણની જાવક અનુસાર આઉટવર્ડ સિસ્ટમ ડિજિટલ ઈ ઓફિસ થવાથી કચેરીને કયો સૌથી મોટો ફાયદો થયો છે? સ્ટાફને કામ કરવાનું બંધ થઈ ગયું, પત્રો ખોવાઈ જવાનો ભય નાબૂદ થયો, કાગળની બચત થઈ અને પત્ર વ્યવહારની ગતિ અતિ ઝડપી બની, કોમ્પ્યુટર વારંવાર બગડવા લાગ્યા કે ઓડિટ બંધ થઈ ગયું? તો ડિજિટલ આઉટવર્ડ સિસ્ટમથી પત્ર સેકન્ડોમાં સામેવાળી કચેરીમાં પહોંચી જાય છે. શારીરિક રીતે ટપાલ ખોવાઈ જવાનો પ્રશ્ન રહેતો નથી અને સમગ્ર રેકોર્ડ ઓનલાઈન સુરક્ષિત રહે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. પત્રો ખોવાઈ જવાનો ભય નાબૂદ થયો, કાગળની બચત થઈ અને પત્ર વ્યવહારની ગતિ અતિ ઝડપી બની. તો રાઈટ આન્સર ઇઝ બી.
જાવક શાખાના નિયમો મુજબ જો કોઈ સરકારી પત્ર ટેલેક્સ કે ફેક્સ દ્વારા તાકીદે મોકલવામાં આવ્યો હોય તો તેની કાનૂની માન્યતા માટે પાછળથી કઈ વહીવટી પ્રક્રિયા કરવી ફરજિયાત છે? પત્ર ફરીથી કોમ્પ્યુટરમાં ડિલીટ કરવો, તે જ પત્રની અસલ સહીવાળી નકલ સામાન્ય ટપાલ કે સ્પીડ પોસ્ટ દ્વારા પાછળથી મોકલવી, મૌખિક ફોન કરી દેવો કે કશું કરવાની જરૂર નથી? તો ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલેલા પત્રો તાકીદના ઉકેલ માટે હોય છે, પરંતુ ઓડિટ અને કાનૂની રેકોર્ડ માટે સહી ભૌતિક નકલ મોકલવી અનિવાર્ય ગણાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. તે જ પત્રોની અસલ સહીવાળી નકલ સામાન્ય ટપાલ કે સ્પીડ પોસ્ટ દ્વારા પાછળથી મોકલવી. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી ડ્રાફ્ટિંગના નિયમો અનુસાર પત્રની અંદર નકલ સવિનય રવાના લખતી વખતે જો એક કરતાં વધુ અધિકારીઓ હોદ્દાની દ્રષ્ટિએ જુદા જુદા સ્તરના હોય તો તેમનો ક્રમ કઈ રીતે નક્કી થાય છે? અધિકારીઓના નામની લંબાઈ પ્રમાણે, હોદ્દાના પ્રોટોકોલ અને વરિષ્ઠતાના ક્રમ મુજબ, ઉચ્ચ હોદ્દાથી નીચલા હોદ્દા તરફ જે યાદ આવે તે ક્રમ, કે આલ્ફાબેટિકલ A to Z ક્રમમાં જ? સરકારી શિષ્ટાચાર મુજબ સૌથી સિનિયર અધિકારી દાખલા તરીકે સચિવશ્રીનું નામ નકલ રવાનામાં સૌથી ઉપર આવે છે અને ત્યારબાદ ક્રમશઃ જુનિયર અધિકારીઓના હોદ્દા લખાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. હોદ્દાઓના પ્રોટોકોલ અને વરિષ્ઠતા ક્રમ મુજબ ઉચ્ચ હોદ્દાથી નીચેલા હોદ્દા તરફ. રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટરમાં કોઈ પત્રની એન્ટ્રી કરતી વખતે રેફરન્સ નંબર લખવાનું ખાનું કેમ રાખવામાં આવે છે? ભવિષ્યમાં કોઈ ફાઇલ ક્યાં મૂકી છે તે છુપાવવા, આ પત્ર કયા ઇનવોર્ડ પત્ર અથવા કઈ ફાઇલના સંદર્ભમાં મોકલવામાં આવી રહ્યો છે તેની કડી જોડવા, માત્ર તારીખ લખવા કે કચેરીનું નામ બદલવા? જ્યારે કોઈ અરજીનો જવાબ મોકલાય ત્યારે અરજદારના ઇનવોર્ડ નંબરો ઉલ્લેખ રજિસ્ટરમાં કરવાથી આખો કેસ હિસ્ટ્રી એક જ મિનિટમાં ટ્રેક થઈ શકે છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી. આ પત્ર કયા ઇનવોર્ડ પત્ર અથવા કઈ ફાઇલના સંદર્ભમાં મોકલવામાં આવી રહ્યો છે તેની કડી લિંક જોડવા. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ પત્ર વ્યવહારમાં પત્ર મેળવનાર વ્યક્તિ સરકારી કર્મચારી ન હોય પરંતુ સામાન્ય નાગરિક હોય તો જાવક પત્રમાં કયા પ્રકારની ભાષા શૈલીનો ઉપયોગ સખત રીતે વર્જિત છે? નમ્ર અને સ્પષ્ટ ભાષા, અસ્પષ્ટ, ધાક ધમકી ભરી, રૂઢ અથવા બિન વ્યવસાયિક ભાષા, સત્તાવાર ભાષા કે ગુજરાતી ભાષા? તો પ્રજાશાહીમાં સરકારી કર્મચારીઓ જનતાના સેવક તરીકે કામ કરે છે. નાગરિકો સાથેના પત્ર વ્યવહારમાં ક્યારેય અસભ્ય કે બિનજરૂરી કડક શબ્દો વાપરી શકાતા નથી, સિવાય કે કાનૂની નોટિસ હોય તો. આપણો રાઈટ આન્સર રહેશે બી. અસ્પષ્ટ, ધાક ધમકી ભરી, રૂઢ અથવા બિન વ્યવસાયિક ભાષા. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5 ની જોગવાઈ મુજબ જાવક રજિસ્ટરના અંતે દર મહિને સુપરવાઇઝર દ્વારા કયા પ્રકારનું ગૌસવાર તૈયાર કરવામાં આવે છે? કર્મચારીઓની રજાનો હિસાબ, તે મહિના દરમિયાન કુલ કેટલા પત્રો રવાના થયા તેમાંથી સાદી ટપાલ અને સ્પીડ પોસ્ટના અલગ અલગ કાગડા અને કુલ વપરાયેલા સ્ટેમ્પોનો નાણાકીય મેળ, કચેરીની સંપત્તિનું લિસ્ટ કે આગામી મહિનાનું મેનુ? તો આમ એટલી ઓડિટ સમરી છે જે દર્શાવે છે કે જાવક શાખાના કાર્યક્ષમતા કેટલી રહી અને બજેટમાંથી કેટલો ખર્ચ ટપાલ પાછળ થયો છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી. તે મહિનાના દરમિયાન કુલ કેટલા પત્રો રવાના થયા તેમાંથી સાદી ટપાલ, રેપ્ડ અને સ્પીડ પોસ્ટના અલગ અલગ આંકડા અને કુલ વપરાયેલી સ્ટેમ્પનો નાણાકીય મેળ. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલીમાં જો કોઈ જાવક પત્ર સાર્વજનિક રજાના દિવસે અતિ તાકીદના સંજોગોમાં ડિસ્પેચ કરવાનો થાય તો ડિજિટલ સિસ્ટમમાં કઈ તારીખ આપોઆપ નોંધાય છે? આગામી કામકાજના દિવસની તારીખ, વાસ્તવિક ડિસ્પેચ થયાનો દિવસ, સમય અને સેકન્ડ, 1 એપ્રિલ, સિસ્ટમ તારીખ સ્વીકારાતી નથી? તો ડિજિટલ વહીવટમાં માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર ઘડિયાળના આધારે ચોક્કસ સમય પકડી લે છે જેને ઇલેક્ટ્રોનિક પુરાવો ગણવામાં આવે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. વાસ્તવિક ડિસ્પેચ થયાનો દિવસ, સમય અને સેકન્ડ. જો કોઈ સરકારી પત્ર અદાલતની અવમાનનાને લગતો હોય તો જાવક શાખાએ તેને સામાન્ય ટપાલની બેગમાં નાખવાને બદલે કઈ પદ્ધતિથી મોકલવાનો હિતાવહ છે? પત્રને અઠવાડિયું હોલ્ડ કરવો, સ્પીડ પોસ્ટ અથવા વિશેષ મેસેન્જર દ્વારા રૂબરૂ મોકલીને તાકીદની રસીદ મેળવી લેવી,
પત્ર સાદા કવરમાં સરનામા વગર મોકલવો, પત્ર ફેક્સ કરી ભૂલી જવો. તો કોર્ટ મેટરોમાં સેકન્ડોની કિંમત હોય છે. જો પત્ર સમયસર ન પહોંચે તો કચેરીના વડાને જેલ કે દંડ થઈ શકે છે. તેથી આ ટપાલ પર ડિસ્પેચ થાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, સ્પીડ પોસ્ટ એટલે કે રેપ અથવા વિશેષ મેસેજર દ્વારા રૂબરૂ મોકલીને તાકીદની રસીદ મેળવી લેવી. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક પ્રક્રિયામાં બારકોડ સ્કેનરનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે? પેજની સાઇઝ માપવા, સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર ટપાલને લાંબો ટ્રેકિંગ નંબર ટાઈપ કરવાને બદલે તેને સીધો સ્કેન કરીને રજિસ્ટરમાં ઝડપથી એન્ટ્રી કરવા, કાગળ ફાડવા કે કર્મચારીનો ફોટો લેવા. તો ડિજિટલ રેકોર્ડ કીપિંગમાં બારકોડ સ્કેનરનો ઉપયોગ કરવાથી ટાઈપિંગની ભૂલો અટકે છે અને સમયની મોટી બચત થાય છે. આથી રાઈટ આન્સર છે આપણો સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર ટપાલનો લાંબો ટ્રેકિંગ નંબર ટાઈપ કરવાને બદલે તેને સીધો સ્કેન કરીને રજિસ્ટરમાં ઝડપથી એન્ટ્રી કરવા. ડેટા એક્યુરસી. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5ના વહીવટી નિયમો મુજબ જો કોઈ જાવક પત્રમાં કચેરીના વડાની સહી નીચે અક્ષર ઓળખ લખેલી ન હોય તો તેને શું ગણવામાં આવે છે? આધુનિક ડિવાઇસ, વહીવટી ખામી, કચેરીની ગુપ્તતા કે બિન મહત્વની બાબત. તો સહી કરનાર અધિકારી કોણ છે તે માત્ર સહી પરથી જ ઘણીવાર ઓળખાતું નથી. તેથી સહીનો નીચે કૌંસમાં તેમને પૂરું નામ અને હોદ્દો સ્પષ્ટ અક્ષરોમાં હોવો જ જોઈએ, જેથી જવાબદારી નક્કી થઈ જાય છે. આથી આપણો રાઈટ આન્સર રહેશે બી, વહીવટી ખામી, એડમિનિસ્ટ્રેટિવ ડિફેક્ટ. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ પત્ર રદ કરેલો મુસદ્દો હોય તો તેની કચેરીના રેકોર્ડમાંથી કઈ રીતે નિકાલ કરવાનો નિયમ છે? તેને કચરા ટોપલીમાં ફેંકી દેવો, તેના પર લાલ શાહીથી કેન્સલ લખી રદ કરવાનું કારણ ટૂંકમાં નોંધી ફાઇલમાં જ રાખવો જેથી ભવિષ્યમાં રેકોર્ડ મ્યુનિસિપેલેશનનો આરોપ ન લાગે, તેની બાળી નાખવો કે બીજી ઓફિસે મોકલી દેવો. તો સરકારી ફાઇલમાંથી કોઈ પણ કાગળ ગમે તેમ ફેંકી શકાતું નથી. રદ થયેલો કાગળ પર ફાઇલને સરંગ પેજ નંબરિંગ વ્યવસ્થા જાળવવા માટે રાખવો જરૂરી છે. એટલે રાઈટ આન્સર છે આપણો તેના પર લાલ સહીથી કેન્સલ લખી રદ કરવાનું કારણ કે ટૂંકમાં નોંધી ફાઇલે જ રાખવો જેથી ભવિષ્યમાં રેકોર્ડ મ્યુનિસિપેલેશનનો આરોપ ન લાગે. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક શાખા દ્વારા વિદેશ રાજદૂતો અથવા દૂતાવાસો સાથે પત્રવ્યવહાર કરતી વખતે ભાષા તરીકે સામાન્ય રીતે કઈ ભાષાનો વૈશ્વિક સ્વીકાર થાય છે? માત્ર પ્રાદેશિક બોલી, સત્તાવાર અંગ્રેજી ભાષા અથવા જે તે દેશની માન્ય ડિપ્લોમેટિક ભાષા, માત્ર હિન્દી સાહિત્યિક કે કોઈ પણ ભાષા ચાલે? તો આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ સંદેશા વ્યવહાર સ્પષ્ટ અને વૈશ્વિક સ્તરે સમજાય તેવો હોવો જોઈએ, જેથી સત્તાવાર પત્રો મોટે ભાગે સ્ટાન્ડર્ડ ઇંગ્લિશમાં મોકલાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, સત્તાવાર અંગ્રેજી ભાષા અથવા જે તે દેશની માન્ય ડિપ્લોમેટિક ભાષા. તો રાઈટ આન્સર ઇઝ બી. વહીવટી વ્યવસ્થામાં રિમાઇન્ડર જાવક શાખા દ્વારા ક્યારે બહાર પાડવામાં આવે છે? પત્રો મોકલતાની સાથે જ, અગાઉ મોકલેલા પત્રોનો નિયત સમય મર્યાદામાં કોઈ જવાબ ન મળે ત્યારે સંબંધિત કચેરીનું ધ્યાન દોરવા માટે, રજા લંબાવવા માટે કે નવો કેસ શરૂ કરવા. તો રિમાઇન્ડર પત્ર મોકલતી વખતે અગાઉના મૂળ પત્રોનો જાવક નંબર અને તારીખ ટાંકવી ખૂબ જ જરૂરી છે જેથી સામેની કર્મચારી જૂની ફાઇલ તુરંત શોધી શકે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, અગાઉ મોકલેલા પત્રોનો નિયત સમય મર્યાદામાં કોઈ જવાબ ન મળે ત્યારે સંબંધિત કચેરીનું ધ્યાન દોરવા માટે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ જાવક પત્ર નાણાકીય ગ્રાન્ટ, ફાઇનાન્શિયલ ગ્રાન્ટની મંજૂરી આપતો ઓર્ડર હોય તો તેના પર સહી સિવાય કઈ ભૌતિક સુરક્ષા હોવી અનિવાર્ય છે? પત્ર પર હોલોગ્રામ અથવા કચેરીનો રાઉન્ડ સીલ એટલે કે રાઉન્ડ સીલ કે ગોળ સિક્કો, પત્ર રંગીન હોવો જોઈએ, પત્ર પર કોઈ સિક્કો ન હોવો જોઈએ કે સ્કેચ પેનથી બોર્ડર. તો નાણાકીય હુકમોના નામે કોઈ નકલી પત્ર ન લે અથવા તે મોટા ઓફિસનો ઓફિશિયલ રાઉન્ડ સીલ સહીની ઉપર મારવો કાયદેસર રીતે જરૂરી છે. એટલે આપણો રાઈટ આન્સર રહેશે એ, પત્ર પર હોલોગ્રામ અથવા કચેરીનો રાઉન્ડ સીલ કે ગોળ સિક્કો મારવો. રાઈટ આન્સર ઇઝ એ. ઈ ઓફિસમાં કામ કરતા ક્લાર્ક ડિજિટલ સિગ્નેચર DSC ની ગુપ્તતા જાળવવા શું કરવું જોઈએ? પોતાનો પાસવર્ડ આખી ઓફિસને કહી દેવો, DSC ટોકન અને તેનો પિન સંપૂર્ણ ગુપ્ત રાખવો અને પોતાની હાજરી વગર તેનો ઉપયોગ કોઈને ન કરવા દેવો,
ટોકન ટેબલ પર ખુલ્લું છોડી દેવું, તેનો ઉપયોગ જ ન કરવો. ડિજિટલ સહી એ કાનૂની રીતે વાસ્તવિક સહી સમાન છે. જો કોઈ તેનો દુરુપયોગ કરીને ખોટો પત્ર જાવક કરી દે તો જ જે તે કર્મચારી વ્યક્તિગત રીતે જેલ કે કાનૂની કાર્યવાહીનો ભોગ બની શકે છે. તો રાઈટ આન્સર છે આપણો બી, ડીએસસી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ ટોકન અને તેનો પિન સંપૂર્ણ ગુપ્ત રાખવો અને પોતાની હાજરી વગર તેનો ઉપયોગ કોઈને ન કરવા દેવો. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટરમાં ટપાલનો પ્રકાર મોડ ઓફ ડિસ્પેચ ખાનામાં બાય હેન્ડ લખેલું હોય તો તેનો અર્થ શું થાય? પત્ર હાથેથી લખેલો છે, પત્ર કોઈ પટાવાળા કે વાહક દ્વારા રૂબરૂ જઈને સામેની કર્મચારીને પહોંચાડવામાં આવ્યો છે, પત્ર અધૂરો છે કે પત્ર ટપાલ પેટીમાં નાખ્યો છે. તો આનાથી એ સાબિત થાય છે કે આ પત્ર પાછળથી કોઈ પોસ્ટલ ટિકિટનો ખર્ચ થયો નથી, પરંતુ કચેરીના આંતરિક સ્ટાફ દ્વારા રૂબરૂ ડિલિવરી થયો છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, પત્ર કોઈ પણ પટ્ટાવાળા કે વાહક દ્વારા રૂબરૂ જઈને સામેની કચેરીમાં પહોંચાડવામાં આવ્યો છે. રાઈટ આન્સર ઇઝ બી. જાવક શાખામાં પત્રો પર લગાવવામાં આવતી સરકારી સ્ટેમ્પ, સર્વિસ સ્ટેમ્પ સામાન્ય નાગરિકો દ્વારા વપરાતી સાદી સ્ટેમ્પથી કઈ રીતે અલગ પડે છે? તેનો કલર કાળો હોય છે, તેના પર સત્તાવાર રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા સર્વિસ સરકારી કામ માટે છાપેલું હોય છે, તે બજારમાં ગમે ત્યાં વેચાય છે કે તેનું કોઈ મૂલ્ય હોતું નથી. તો સર્વિસ સ્ટેમ્પ માત્ર સરકારી પત્ર વ્યવહાર માટે જ સરકાર દ્વારા ઇસ્યુ કરાય છે. તેનો વ્યક્તિગત પત્રો પર ઉપયોગ કરવો એ શિક્ષિત ગુનો છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, તેના પર સત્તાવાર રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા સર્વિસ સરકારી કામ માટે છાપેલું હોય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ સંસ્થા કચેરીના જાવક પત્રોનો જવાબ આપતી વખતે આપણા પત્રોનો જાવક નંબર ખોટો ટાંકે તો આપણી કચેરીએ ફાઇલો ટ્રેક કરવા માટે શેનો સહારો લેવો પડે છે? કોમ્પ્યુટરમાં વિષય અથવા અરજદારનું નામ દ્વારા સર્ચ કરવું, ફાઇલો ફેંકી દેવી, નવો પત્ર લખીને ધમકી આપવી કે જવાબ જ ન આપવો. તો આધુનિક જાવક રજિસ્ટર એ ઓફિસમાં મલ્ટિપલ સર્ચ ઓપ્શન, નામ, તારીખ, વિષય હોવાથી સામેવાળી વ્યક્તિની ભૂલ છતાં રેકોર્ડ સરળતાથી મળી જાય છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ, કોમ્પ્યુટરના વિષયો, સબ્જેક્ટ, કીવર્ડ અથવા અરજદારના નામ દ્વારા સર્ચ કરવું. સરકારી કચેરીઓમાં આઉટવર્ડ સોર્સિંગ હેઠળ જો ટપાલ રવાનગીનું કામ ખાનગી એજન્સીને સોંપાયેલું હોય તો પણ આખરી ચકાસણીની જવાબદારી કોની રહે છે? ખાનગી એજન્સીના માલિકની, કચેરીના સત્તાવાર નિયુક્ત સરકારી સુપરવાઇઝર, હેડ ક્લાર્કની, કોઈની જવાબદારી રહેતી નથી કે પત્ર મેળવનારની. તો કામ ભલે આઉટસોર્સ થયું હોય પણ સરકારી દસ્તાવેજોની ગોપનીયતા અને સચોટ જાળવણીની અંતિમ કાનૂની જવાબદારી સરકારી કર્મચારીની જ રહે છે. તો આપણો રાઈટ આન્સર છે બી, કચેરીના સત્તાવાર નિયુક્ત સરકારી સુપરવાઇઝર કે હેડ ક્લાર્ક, ગવર્મેન્ટ સુપરવાઇઝર. રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5ના નિયમો મુજબ જો કોઈ જાવક પત્રમાં ઓફિસ નકલ ઓસી પર સક્ષમ અધિકારીની સહી લેવાની રહી ગઈ હોય અને મૂળ પત્ર બહાર જતો રહ્યો હોય તો ઓડિટમાં તેને શું ગણાય? મોટી સફળતા, ગંભીર પ્રોટોકોલ ભંગ અને રેકોર્ડની બિનઅધિકૃતતા, સામાન્ય ચૂક કે સમયની બચત. તો ઓફિસ કોપી પર અધિકારીની સહી કે ટૂંકી સહી ન હોય તો ભવિષ્યમાં એવું સાબિત કરવું અશક્ય બને છે કે આ પત્ર અધિકારીની મંજૂરીથી જ બહાર ગયો હતો કે ક્લાર્ક જાતે બનાવી દીધો હતો. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, ગંભીર પ્રોટોકોલ કે ભંગ અને રેકોર્ડની બિનઅધિકૃતતા. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવક પ્રક્રિયામાં વિન્ડો એન્વેલોપ જે કવરમાં પારદર્શક પ્લાસ્ટિકની બારી હોય છે તો ઉપયોગ ક્યારે સૌથી વધુ ફાયદાકારક નીવડે છે? પત્ર ગ્રુપ રાખવા માટે, જ્યારે એક સાથે હજારો પત્રો દાખલા તરીકે પ્રોપર્ટી ટેક્સ બિલ અથવા ચૂંટણી કાર્ડ મોકલવાના હોય ત્યારે, કવર પર અલગથી સરનામું ટાઈપ કરવાનો સમય બચાવવા માટે કે કવર સુંદર દેખાડવા કે ટિકિટ બચાવવા.
તો વિન્ડો એન્વેલોપમાં પત્ર એવી રીતે ફોલ્ડ કરાય છે કે અંદર છાપેલું સરનામું જ બહાર બારીમાંથી દેખાય છે, જેનાથી ક્લાર્કનો સમય પણ અને મંજૂરી બચે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. જ્યારે એક સાથે હજારો પત્રો, દાખલા તરીકે પ્રોપર્ટી ટેક્સ બિલ અથવા ચૂંટણી કાર્ડ મોકલવાના હોય ત્યારે કવર પર અલગથી સરનામું ટાઈપ કરવાનો સમય બચાવવા માટે. રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ પત્ર ટાંકીનો ટાર સ્વરૂપે મોકલવાનો હોય જૂની પદ્ધતિ મુજબ, તો જાવક ક્લાર્કે લખાણ બાબતે કયો વહીવટી નિયમ પાળવાનો હોય છે? લાંબી વાર્તા લખવી, લખાણ અત્યંત ટૂંકું, સચોટ અને બિનજરૂરી, વ્યાકરણના શબ્દો વગરનું રાખવું કારણ કે દરેક શબ્દ દીઠ ચાર્જ ચૂકવવો પડતો, પત્ર મોટો કરવો કે કશું ન લખવું. તો ટાર વ્યવસ્થામાં આર્થિક કરકસર માટે નો નિયમ વહીવટી રીતે લાગુ પડે છે કે મિનિમમ વર્ડ્સ મેક્સિમમ મિનિંગ્સ નો નિયમ વહીવટી રીતે લાગુ પડે છે. તો રાઈટ આન્સર આપણો રહેશે બી. લખાણ અત્યંત ટૂંકું, સચોટ અને બિનજરૂરી, વ્યાકરણ શબ્દો વગરનું રાખવું કારણ કે દરેક શબ્દ દીઠ ચાર્જ ચૂકવવો પડતો. તો રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસમાં પત્ર ડિસ્પેચ કરતી વખતે મેળવનારના ખાનામાં નીચેનામાંથી કઈ વિગતો સચોટ હોવી જોઈએ અથવા અનિવાર્ય છે? માત્ર મેળવનારનો હોદ્દો, મેળવનારની સાચી ઓફિશિયલ ઈમેલ આઈડી અથવા ડિજિટલ એડ્રેસ, મેળવનારના મિત્રનું નામ, ઓફિસનો રૂમ નંબર. તો ડિજિટલ વહીવટમાં જો એક પણ અક્ષર ખોટો ટાઈપ થાય તો પત્ર ખોટી જગ્યા ડિલિવર થઈ જાય છે અથવા બાઉન્સ થાય છે, જે માહિતી સુરક્ષા માટે જોખમી છે. આથી રાઈટ આન્સર છે આપણો બી. મેળવનારની સાચી ઓફિશિયલ ઈમેલ આઈડી અથવા ડિજિટલ એડ્રેસ. તો રાઈટ આન્સર ઇઝ બી. જાવકના નિયમો અનુસાર જો કચેરીમાંથી મોકલેલા પત્રમાં જોડાણ તરીકેની સીડી, પેનડ્રાઈવ કે નકશા મોકલવાના હોય તો કવર પર કઈ સાવચેતીની ચેતવણી લખવી જોઈએ? કૃપા કરીને આને વાળશો નહીં, સંવેદનશીલ સામગ્રી, ડુ નોટ બેન્ડ અને પાણીમાં નાખો, ખુલ્લું રાખવું, કઈ લખવાની જરૂર નથી. પોસ્ટલ ટ્રાન્ઝિટ દરમિયાન આવી ટપાલ પર ભારે વજન ન મુકાય કે કવર વળી ન જાય તે માટે આવી ચેતવણી લખવાથી ટપાલ સુરક્ષિત પહોંચે છે. તો રાઈટ આન્સર રહેશે આપણો એ. કૃપા કરીને આને વાળશો નહીં અને સંવેદનશીલ સામગ્રી. રાઈટ આન્સર ઇઝ એ. સરકારી કચેરી પદ્ધતિમાં જાવક શાખા આઉટવોર્ડ સેક્શનની કામગીરીનું વાર્ષિક નિરીક્ષણ, એન્યુઅલ ઇન્સ્પેક્શન કોના દ્વારા કરવામાં આવે છે? બહારની કોઈ ખાનગી ક્લબ દ્વારા, કચેરીના વડા હેડ ઓફિસ અથવા ઉચ્ચ નિરીક્ષક અધિકારીની ટીમ દ્વારા, ઇન્સ્પેક્શન ઓફિસર, જુનિયર ક્લાર્ક પોતે જ કરે છે કે કોઈ નિરીક્ષણ થતું નથી? તો આ નિરીક્ષણ દરમિયાન જાવક રજિસ્ટરની સચોટ સ્ટેમ્પનો હિસાબ અને પત્રો રવાના કરવામાં થતો વહીવટ વિલંબ ચેક કરવામાં આવે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. કચેરીના વડા અથવા ઉચ્ચ નિરીક્ષક અધિકારીની ટીમ દ્વારા, ઇન્સ્પેક્શન ઓફિસર. તો રાઈટ આન્સર ઇઝ બી. પ્રકરણ 5 ના નિયમો મુજબ જો કોઈ જાવક પત્ર પરિપત્ર સ્વરૂપે હોય તો તેના પર નીચેનામાંથી કોની સહી હોવી કાયદાકીય રીતે અનિવાર્ય છે? સામાન્ય ટાઈપિસ્ટની, નીતિ વિષયક નિર્ણય લેવા સક્ષમ હોય તેવા સર્વોચ્ચ સત્તાધિકારી કે વડા અધિકારીની, બાહ્ય એજન્સીના કર્મચારીની સહી વગર પણ પરિપત્ર માન્ય ગણાય? તો પરિપત્ર આખી કચેરી કે તબીબીના તમામ ઓફિસરોને બંધન કરતા હોવાથી તે હંમેશા ઉચ્ચ કક્ષાના સક્ષમ અધિકારીની સહીથી જ જાવક થઈ શકે છે. તો આપણો રાઈટ આન્સર છે બી. નીતિ વિષયક નિર્ણય લેવા સક્ષમ હોય તેવા સર્વોચ્ચ સત્તાધિકારી કે વડા અધિકારીની. રાઈટ આન્સર ઇઝ બી. જાવક રજિસ્ટરમાં પત્રની ભાષાનું ખાનું રાખવાનો મુખ્ય વહીવટી ફાયદો શું છે? કયો ક્લાર્ક કઈ ભાષા જાણે છે તે ચેક કરવા, કચેરી દ્વારા ભાષાકીય નીતિ, દાખલા તરીકે માતૃભાષા કે રાજભાષાનો ઉપયોગનું પાલન કેટલા પ્રમાણમાં થાય છે તેનું આંકડાકીય વિશ્લેષણ કરવા, માત્ર કાગળ ભરવા કે વિદેશી ભાષા શીખવા. તો સરકારી નિયમો મુજબ સ્થાનિક જનતા સાથે પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં જ પત્ર વ્યવહાર કરવાનો આગ્રહ હોય છે. આ રજિસ્ટર એન્ટ્રી તેની સમીક્ષામાં મદદ કરે છે. તો રાઈટ આન્સર છે આપણો બી. કચેરી દ્વારા ભાષાકીય નીતિ, દાખલા તરીકે માતૃભાષા કે રાજભાષાનો ઉપયોગનું પાલન કેટલા પ્રમાણમાં થાય છે તેનું આંકડાકીય વિશ્લેષણ કરવા. તો રાઈટ આન્સર ઇઝ બી. જો કોઈ જાવક પત્ર મેળવનાર વ્યક્તિ પત્ર સ્વીકારવાની ના પાડે તો પોસ્ટ ઓફિસ આપણને તે પત્ર કયા સત્તાવાર શહેરો સાથે પરત કરે છે? મેળવનાર બીમાર છે, લેવાનો ઇનકાર કરે છે, પત્ર ખોવાઈ ગયેલ છે, સરનામું સાચું છે. તો
તો કાનૂની પરિભાષામાં રિફ્યુઝનો અર્થ એવો થાય છે કે સામેવાળી વ્યક્તિ પત્ર ભજી ગયો છે, તો આ પરત આવેલા કવર કોર્ટમાં મોટો પુરાવો બને છે. તો રાઈટ આન્સર રહેશે આપણો બી, લેવાનો ઇનકાર કરે છે, રિફ્યુઝ. રાઈટ આન્સર ઇઝ બી. ઈ ઓફિસ પ્રણાલી હેઠળ જો કોઈ ક્લાર્ક રજા પર ઉતરે તો તેની જાવક બેકલોગ બાકી કામ અટકાવવા સિસ્ટમમાં કઈ વહીવટી ગોઠવણ કરાય છે? કોમ્પ્યુટર બંધ કરી દેવાય છે, સિસ્ટમ રોલ અસાઇનમેન્ટ અથવા વર્કલેસ બદલીને અન્ય કર્મચારીને કામ સોંપવામાં આવે છે, પત્રો પડકાર રાખવામાં આવે છે કે અરજદારને ના પાડી દેવાય છે. તો ડિજિટલ ગવર્નર વ્યક્તિ ગેરહાજર હોવા છતાં કચેરીનું કામ ન અટકે તે માટે અન્ય ક્લાર્કને તે સીટનો ડિજિટલ ચાર્જ સોંપી શકાય છે. તો આપણો રાઈટ આન્સર રહેશે બી, સિસ્ટમમાં રોલ અસાઇનમેન્ટ અથવા વર્ક ફોલો બદલીને અન્ય કર્મચારીને કામ સોંપવામાં આવે છે. રાઈટ આન્સર ઇઝ બી. આજનો છેલ્લો MCQ છે. પ્રકરણ 5 લખાણની જાવક અને આઉટવર્ડ વ્યવસ્થાના તમામ વહીવટી નિયમોને આખરી નિષ્કર્ષ શું છે? કચેરીના દસ્તાવેજો સુરક્ષિત રીતે સમય રવાના કરવા અને કચેરીને પાકો કાનૂની પુરાવો હંમેશા જાળવી રાખવો, માત્ર કાગળનો વપરાશ વધારવો, બને એટલા પત્ર વ્યવહાર ઓછા કરવો કે રજિસ્ટરો ડિલીટ કરવા. તો આઉટવર્ડ વ્યવસ્થા એ કચેરીની અરીસો છે. આ વ્યવસ્થા જેટલી પારદર્શક અને નિયમબદ્ધ હશે એટલું જ વહીવટી તંત્ર વ્યવસાયિક, જવાબદાર અને સક્ષમ ગણાશે. તો આપણો રાઈટ આન્સર રહેશે એ, કચેરીના દસ્તાવેજો સુરક્ષિત રીતે સમયસર રવાના કરવા અને કચેરીનો પાકો કાનૂની પુરાવો હંમેશા જાળવી રાખો. તો રાઈટ આન્સર ઇઝ એ. જો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનાર વિડીયો તમને સરળતાથી મળતા રહેશે. થેન્ક યુ.